औज़ुबिल्लाहि समील अलीम मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बिही व बिवलियहि व बिदाइहि सैयदना अली क़दर मुफ़द्दल सैफ़ुद्दीन अस्तईनु फ़ी जमील उमूर अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन व बारिक वसल्लिम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज अपने अशरा मुबारकानी ઓહબત વાસ્તે અલ જામિયાતુસ સૈફિયાના અંદર જમે થયા છે. મૌલા ફરમાવે છે કે હર મુમિન કોણ છે કે ઝાકિરે હુસૈન છે. તો એક તરફ अपने यहाँ आया છે તો मुमिनीन हैसियत से आया છે, मुमिन हैसियत से आया છે. एक तरफ अपने देखिए तो अपना वास्ते एक मखसूस शरफ છે કે अपने ઝાકિરે હુસૈન છે, તો ઝાકિરીન થઈને अपने यहाँ पर हाजिर થયા છે. અને એક તરફ अपने देखिए તો અલ જામિયાતુ સૈફિયાના અંદર अपने તાલિબ ઇલ્મની हैसियतથી હાજર થયા છે. ઝાકિરે હુસૈન હોવું ઘણું મોટું શરફ છે. સાબિક દુઆતોના જમાનમાં બી સગલા એ ખિદમતને અંજામ લઈ ઉઠતા હતા. અશરા મુબારકાના અંદર જિકર આવે છે, પૂરી હિસ્ટ્રી છે એની, કે પહેલેના જમાનના અંદર જે અશરા થતા હતા તો ફક્ત 3 દિન વાસ થાય, 8મી 9મી અને 10મી. પછી એમ થયું કે ના, બીજી તારીખથી થવી જોઈએ. તો પછી જે આગળના જે દુઆત આવ્યા એ બીજી તારીખથી વાસ થતી હતી અને 10મી તારીખ તક થાય, મગર એના અંદર જે 7મી તારીખ હોય એ વાઝ ના થાય. એનું રીઝન એમ કે હવે આગળ ઇમામ હુસૈનનું માતમ કરવું છે, તો એના વાસ્તે ઇસ્તિજમામુલ કુવતની શાકિલત, કે બરાબર આપણે કુવત મિલી જાય અને થોડું રેસ્ટ મિલી જાય, એ વાસ્તે 7મી તારીખ વાઝ નહોતી થતી. અને પછી એના અંદર એમ ડેવલપમેન્ટ થઈ સૈયદના તાહિર સૈફુદ્દીનના જમાનમાં કે નહીં, અશરા મુબારકાના અય્યામ તો ગનીમત લેવાના અય્યામ છે, અને પછી 7મી તારીખ બી એના અંદર વાસ થતી હતી. પહેલેના દુઆતોના જમાનમાં સૈયદના અબ્દેલી સૈફુદ્દીનના જમાનના અંદર આશુરાના અંદર બી એ શાકિલત હોતી હતી કે આશુરાના અંદર જે વાસ થાય તો ફજરે થાય અને મક્તલ બી ફજરે જ પરાઈ જાય. એમ સૈયદના અબ્દુલ કાદર નજમુદ્દીનના જમાનના અંદર આપે એમ દેખું કે ઘણું બયાન બાકી રહી જાય છે. મક્તલના અંદર ઇમામ હુસૈનની શહાદતના અંદર ઘણો વખત થઈ જાય, તો આપે એમ પછી રસમ કીધી કે ના, ફજરે બી જિકર થાય અને પછી મક્તલની જિકર એ અસરની ગરી, જે ગરીના અંદર ઇમામ હુસૈન શહીદ થયા છે એ ગરીમાં થવી જોઈએ. તો પછી એમ રસમ થઈ કે ફજરે બી વાસ થાય છે અને પછી મક્તલ એ દુપહેરે તિલાવત થાય છે, જેમ આજે રસમ છે. તો આ શાકિલતથી અશરા મુબારક હતા. અને સૈયદના અબ્દેલી સૈફુદ્દીનના જમાનની જિકર છે. આ ઝાકિરીનના હિસાબથી જે મેં વાત કરવા માંગુ છું કે સૈયદના અબ્દેલી સૈફુદ્દીનના જમાનમાં જે વાસ થાય એ ઘણી ફજરે જલ્દી થાય. અને ફજરે જલ્દી થાય, આપ પધારે વાઝના અંદર અને સગલા મરસિયા પડનાર બેઠા હોય. હમણાં તો આપણા પાસે ઘણી ટેકનોલોજી છે, તમામ આસાઈશ છે, મગર તે જમાનના અંદર તો ઇલેક્ટ્રિસિટી બી નહોતી. તો એમ જિકર છે કે સગલા મરસિયા પડનાર મરસિયા પડે તો કઈ શાકિલત છે કે ચિરાગોની રોશનીના અંદર સગલા મરસિયા પડતા હતા. એમ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આપના એક બયાનમાં ફરમાવે છે. હર વર્ષ શું થતું તો ઓહબતના અંદર કે अपने જામિયા સૈફિયાસી તલબત અસાતિઝા સગલા મોહલ્લામાં જાય અને अपने ઓહબત કરતા હતા, મિલીને સગલા ઓહબત કરતા હતા અશરા મુબારકા વાસ્તે. આ સાલ શું નિરાલાપનું છે કે મૌલાએ આપની અલ જામિયાતુસ સૈફિયામાં જે આપની ઝાત મુબારકા છે એમાં આપણે સગલાને યાદ કીધા છે, આપણે यहाँ पर बुलाया છે. એમાં અજબ હિકમત છે. આપણે જાણીએ છીએ કે જામિયા શું છે, મૌલાની ઝાત છે. તો આપણે જે બુલાવાનું મૌલાનો મકસદ છે એમાં 3 સ્ટેજીસ या 3 પહેલું આપણે નજર આવે છે. એક તો શું કે જામિયા આપને બુલાયા કે આપણે સગલા यहाँ पर ઓહબત કરીએ, તો ગોયા કે આપણે મૌલા પોતાની હઝરતમાં બોલાવીને આપની કનફમાં બિઠાવીને ખુદ બિઝાતે હી શરીફા આપણે ઓહબત કરાવી રહ્યા છે. પછી બીજો પહેલું નજર કરીએ કે ઓહબત આપણે કરાવી રહ્યા છે, મૌલા ખુદ કરાવી રહ્યા છે, એના વાસ્તે જામિયા બોલાયા છે. બીજું એમ કે મૌલા એમ ફરમાવે છે કે આપણે ઓહબત કરીએ ફક્ત એઝ અ ઝાકિરીન હુસૈન, એઝ અ મુમિન, એઝ અ તાલિબ ઇલ્મ, એટલું જ નહીં, બલકે મૌલાને, કેમ કે જામિયા મૌલાની ઝાત છે ને, આપણે કંઈ અરજ કરવી હોય તો મૌલાની હઝરતમાં જઈને આપણે અરજ કરીએ છીએ. તો મૌલાની ઝાતમાં બોલાયા છે. તો એમ ફરમાવે છે કે ઓહબત કરીને આપણે મૌલાને અરજ બી કરી દે કે મૌલા હમે તૈયાર છે. એ મૌલા ફરમાવે છે ને, શું ફરમાવે છે? મુમિની પરે સગલા મુમિન
તોહબત કરાવી છે અને अपने અરજનો મોકો આપવો છે કે આપણે અરજ કરી દઈએ, એ વાસ્તે જામિયા બોલાયા છે. અને એનો ત્રીજો સ્ટેજ શું છે કે આપણે ઓહબત કરીએ, अपने મૌલાને અરજ કરીએ, મગર તે સાથ કેમ કે જામિયા સેફિયા પર મૌલાની મખસૂસ નજર છે, તો મૌલા એમ ચાહે છે કે ઓહબત તમે કરી લો અને એનો મંજર બી મૌલા દેખી લે અને મૌલા ખુશ થઈને આપના વાસ્તે દુઆ ફરમાવી લે. અને એ દુઆ આપના વાસ્તે જે અશરા મુબારકની ઓહબત છે એના વાસ્તે મોટામાં મોટો જે તોશો છે આપની દુઆ મુબારક છે, આપની નજરાત છે. તો આપની ઓહબતની તરફ દેખી લે મૌલા, એ વાસ્તે આપણે જામિયા બોલાયા છે. મૌલા તેના ફાતિમાની જિકરમાં આવે છે કે જે વખત કે આપનો આખરી વખત હતો તે વખત આપની ખિદમતના અંદર મૌલા તેના અસ્મા બિનતે ઉમૈસ હાજર હતા. તે વખત આપે ફરમાયું મૌલા તેના ફાતિમાએ કે દુશ્મનોએ મારા ઉપર ઘણા જુલ્મો સિતમ કીધા છે અને મારું જે જિસ્મ છે એ નેતરની લાકડીની મિસલ થઈ ગયું છે. તો મને એમ પસંદ નથી કે દુશ્મનો એ મારા વફાતના બાદ, શહાદતના બાદ મારા જિસ્મની તરફ નજર કરે. મૌલા તેના અસ્મા બિનતે ઉમૈસ શું અરજ કરે છે કે મૌલા, પહેલાં તો એમ અરજ કરે છે કે ખુદા તાલા આપની ઉંમરને દરાજ કરે, મગર તે સાથ બી કંઈ અમર બનશે તો હબશામાં મેં ગઈ હતી મૌલાના જાફરુત તૈયાર સાથે, એબિસિનિયા જે છે હમણાં, તો વहाँ પર મૌલાના જાફરુત તૈયાર પધાર હતા, નજાશીના સાથે પૂરો વાકયો બનો. એના અંદર ગઈ હતી તો વहाँ પર દેખીને આવી છું કે કઈ શાકેલતથી એ લોકો પોતાના મૈયતના ઉપર છત્રી બનાવે છે. તો મેં અરજ કરું છું કે અગર અમર બનશે તો મેં જરૂર આપની છત્રી બનાવીશ અને જે આપની ઉમ્મીદ છે કે દુશ્મનો નજર ના કરે તો નહીં કરી શકે. તો આપે અરજ કરી દીધી. તો મૌલા તના ફાતિમા એમ ફરમાવે છે કે ના ના, મારા સામને તમે છત્રી બનાવો તાકે મેં એને દેખી લઉં. આપે સામને છત્રી બનાવી, મૌલા તના ફાતિમા દેખે છે અને ખુશ થઈને આપના હકના અંદર દુઆ ફરમાવી. અને એ દુઆનો સમરત શું આવ્યો કે આપને ખુદા તાલે કોણ આપા? મૌલાના મોહમ્મદ બિન અબી બકર, કે જે આમ તો આ લઈન અવ્વલના ફરજન છે, મગર તે સાથ મૌલાના અલીના ઘણા જલીલ સહાબી છે, જંગોના અંદર હાજર રહ્યા, હુદૂદના અંદરથી છે. તો આ શાનથી મૌલા તના ફાતિમાની દુઆનો અસર આપમાં થયો છે. તો હવે આપણે આ જિકરના અંદર નજર કરીએ કે મૌલા તના અસ્મા બિનતે ઉમૈસને છત્રી બનાવતા આવડતું હતું. આપની ઓહબત હતી કે નહીં? આપની ઓહબત હતી. છત્રી બનાવતા મૌલા મને આવડે છે, હબશામાં દેખીને આવી છું, મારા પાસે ઓહબત છે, તૈયારી છે. પછી સેકન્ડલી આપે એમ અરજ બી કરી દીધી કે કંઈ અમર બનશે તો આપને મેં અઝમ કરું છું કે છત્રી મેં બનાવીશ, અને છત્રી બનાવતા જ આપના વફાતના બાદ. મગર મૌલા તના ફાતિમાએ શું ચાહ્યું કે ના બરાબર છે, તમે બાદમાં બનાવશો જ અને જેમ અમર થવું જોઈએ એમ જ કરશો, મગર આપને દુઆથી નવાઝવા હતા અને આપને એમ હતું કે મેં આ સામને જે છત્રી બને એ દેખી લઉં. તો ફરમાવ્યું કે ના, મારા સામને જ બનાવો. સામને બનાવી, દેખી અને દુઆ ફરમાવી દીધી. અને જેમ જિકર થઈ કે એનો સમરત આપને આ શાનના ફરજંદ આપા. તો મૌલા બી એમ ચાહે છે આ જામિયાના અંદર બોલાવીને કે આપને ઓહબત કરાવે, આપણે ઇકરાર કરીએ, એનો ઇઝહાર કરી દઈએ અને સાથે સાથે આપણે મૌલાને બતાવી દઈએ. મૌલા ખુશ થઈને જે આપના વાસ્તે દુઆ ફરમાવે એ આપના વાસ્તે મોટામાં મોટી અશરા મુબારકાની ઓહબત બની જાય. હમણાં મુંબઈના અંદર જે કેસ થયો પૂરો અને એની ફતેહાબીની ખબર આવી તો મૌલાએ નેક્સ્ટ દિન એ સેફી મસ્જિદના અંદર એક બયાન ફરમાયું. 50 મિનિટનું આપે એના અંદર બયાન ફરમાયું. અને આપને ઘણી મસરત છે, 10 વર્ષ બાદ આ મિસલનો મોકો આવ્યો છે કે આ કેસની ફતેહાબી આવી છે. મસરતના અંદર આપ અલગ અલગ શાનથી બયાન ફરમાવી રહ્યા છે. અને એના અંદર આ બી જિકર કીધું, આ કેસની જિકર આવી કે મૌલાના ઝહેન મુબારક પર હંમેશા કોણ હોય છે કે ઇમામ હુસૈન હોય છે. હર જગા હર વખત આપ ઇમામ હુસૈનને યાદ કરે છે. તો આ કેસ જે પૂરો એનો જજમેન્ટ આવ્યો 226 પેજીસનો જજમેન્ટ છે. તો મૌલાના મુફદ્દલ મૌલા આપ ઇમામ હુસૈનના એવા આશિક છે કે જજમેન્ટના અંદર તો આમ તો શું જિકર હોય, નસની જિકર હોય અને દાવેદારની જે સગલી ચીજોએ દાવાઓ કીધા હતા એના બુતલાનની જિકર હોય, ફતેહાબી છે બુતલાનની જિકર હોય. મગર ઇનાયત ઇલાહિયાની તદબીર શું થાય છે અને મૌલાના મુફદ્દલ મૌલાનું ઇમામ હુસૈનથી લગાવ એટલો છે કે જજ પોતે આ જજમેન્ટના અંદર ઇમામ હુસૈનની જિકર કરી દે છે. તો જજ કઈ શાકેલેથી થાય છે? ઇમામ હુસૈનનું શું કોન્ટેક્સમાં થાય છે કે જજ પોતાના જજમેન્ટમાં એમ કહે છે શરૂમાં કે જો આપને આ પૂરો કેસને સમજવો હોય
તો એના વાસ્તે ઘણું જરૂરી છે કે પહેલે આ જે દાઉદી બોહરા છે એની પૂરી હિસ્ટ્રી તારીખ આપણે સમજીએ. તો એ જજ પૂરો આ કેસ લીખે છે તો કહે છે કે ભાઈ પૂરી હિસ્ટ્રી લીખે છે દાઉદી બોહરાની, કે કઈ શાકેલથી રસુલ્લાને માને છે, મૌલાના અલીને માને છે, અને પૂરું આવતા આવતા ઇમામ હુસૈનના ઉપર આવે છે. તો બે સાખતા સગલું લીખી દે છે કે કઈ શાનથી આપ કરબલા પધારા અને દુશ્મનોએ આપને 3 દિન ભૂખા અને પ્યાસા રાખા, અને ફક્ત આપને નહીં આપના અહેલે બેત અને અસહાબને 3 દિન ભૂખા પ્યાસા રાખા, અને જુલ્મ કરીને આપના ઉપર બૂઠું ખંજર ફિરાવી દીધું. એ તમામ જિકર ये આ કેસના આ ફેસલાના અંદર, હાલાંકि આમ કોન્ટેક્સ નથી, મગર એ જિકર આવી જાય છે. તો એ બી મુફદ્દલ મૌલાની શાન છે કે એક તરફ ફતેહ આબીની જિકર છે અને એક તરફ ઇમામ હુસૈનની જિકર બી એમાં સમાઈ જાય છે. એ જ શાનથી આપે જે આ બયાન ફરમાવ્યું એમાં ફતેહ આબીની જિકર ફરમાવી એક તરફ, અને બીજી તરફ આપ શું ફરમાવે છે, જે વખત કે આ પૂરું બયાન ફરમાવી ચૂકા પછી સગલા હવે ઇમામ હુસૈનની શહાદત પર છે, તો ફરમાવે છે એના અંદર કે મુમિનીન હવે અશરા મુબારકા આવનાર છે, અને એમાં કઈ શાનથી તમે સગલા આહોજારી કરશો, માતમ કરશો, એનો મંઝર મને દિખાવી દો. તો એ મંઝર સગલા મુમિનીન આપે શહાદત પરી, સગલાએ પુરજોશ માતમ કીધું, આહોજારી કીધી, એ મંઝર દેખીને મોલાએ એ સગલાના હકમાં દુઆ ફરમાવી દીધી. તો પાછું એ જ કે આપની આ તમામ ચીજોની તરફ મોલા દેખી લે એ વાસ્તે એમ કહ્યું કે 4 જામિયાના અંદર ફક્ત મુમિનીન સગલા જાય. એમ ઘણા મીકાત આવે છે કે જેના અંદર આપણે રિલેનો શરફ મિલે છે જામિયાના કનફમાં, તો એના અંદર બી મોલા શું ફરમાવે છે કે ના, આમ તો રિલે બીજી જગ્યા બી થઈ શકે છે, મગર ફરમાવે છે કે ના, જામિયાના અંદર આવીને સગલા રિલે સુને, કેમ કે ખાસ મખસૂસ નઝરાત છે ને એની બરકત મોલાને આપણે આપવી છે. अपने ઝાકિરીન છે, આપનો સફર અશરા મુબારકાની તરફ છે. કોઈ સફર કરે તો એના વાસ્તે તોશાની જરૂરત હોય છે, ઝાદની જરૂરત હોય છે. તો ઝાકિરીન વાસ્તે જે ખૈર તોશો છે એ શું છે, મોલા શું ફરમાવે છે, ખૈર તોશો ઝાકિરીન વાસ્તે પढ़िए સગલા. आका मौला आपना ज़माना शुरू सी अपने ख़ास ताकीद फरमावे छे कि सगला अशरा मुबारकानी ओहबत करे. पहले भी अपने ओहबत करता था, मगर जे वक़्त से मुफद्दल मौला दावतना अर्श पर मुस्तवी थया छे 1435 सी, ते वक़्त आप ये हर वरस एक निराली शान से मुमिनीन ने ओहबत करावी छे. जिम मौला हमेशा फरमावे छे कि अशरा मुबारकाना अंदर भी देखવું છે, અને ખાસતન આશુરાના દિન આપણે દેખીએ છીએ કે મૌલા સગલાને માતમનો ઇશારો કરે છે. દેખવું હશે સગલાએ આ માતમનો ઇશારો કરે છે, ખાસતન આશુરાના દિન મક્તલના બાદ. એના અંદર શું હોય છે કે મૌલા પહેલે તખતના ઉપર બેઠીને ઇશારો કરે છે, પછી મૌલા તખતથી નીચે તશરીફ રાખે છે, સગલાને ઇશારો કરે છે. પછી આપણે દેખીએ છીએ કે થોડા વખત બાદ આપ એક સીરી ચરે છે, જે આપણે સીરી હોય છે ને એના અંદર ચરે છે. પછી ફરમાવે છે કે સગલા માતમ કરે, આમ યમીનની તરફ દેખે છે, યસારની તરફ દેખે છે, સામને દેખે છે, પછી પાછી હજી એક સીરી ચરે છે. એક એક સીરી આપ ચડતા જાય છે. તો ગોયા કે આપ ઇશારો ફરમાવે છે કે મુમિનીનને આ મિસાલ ઓહબત કરાવીને હર સાલ એક એક સીરી ચરાવી છે. ઓહબતના અલગ અલગ મરાકી દરજાતના અંદર સગલાને ચરાવવા છે, એ આપનો ઇશારો છે. તો હમણાં લગન કોઈ જિકર કરી શકે છે કે શું શું ચીજોના ઉપર अपने મૌલાએ ઓહબત કરાવી ચૂકા છે. મૌલા હમણાં ઇતના વર્ષો થયા 1435થી લગાવીને કે 1445, હવે 1446 આવશે, તો શું શું આપણે હમણાં તક ઓહબત કરાવી છે જી? કબલલ વક્ત સગલા હાજર થઈ જાય, બરાબર છે. જે ઓહબત કરાવી છે એને હમણાં આપણે ઝાકિરીનના જે પર્સપેક્ટિવ છે એના અંદર આપણે નજર કરવાની કોશિશ કરીએ છીએ. તો બરાબર છે, કબલલ વક્ત આપણે હાજર થઈ જઈએ, ઇમ મૌલાએ જિકર ફરમાવી તો આપણે એઝ અ ઝાકિરીન કબલલ વક્ત હાજર થઈ જ જઈએ છીએ, મગર એમ આપણે લાઝિમ છે કે બીજાને બી આપણે લાવીએ, એ એક આપણે ખિદમત કરી શકીએ છીએ. પછી બીજું શું ફરમાયું છે મૌલાએ?
નોહા અવીલ જાહેર કરવું. તો નોહો અવીલ જાહેર કરવું એ તમામ જે ફરમાન છે, કબલ અલ વક્ત હાજર થવું, સાદા કપડાં પહેરવું, જે બી બીજું ફરમાન છે, ખૈરુલ અનામની તિલાવત કરવું, એ તમામના અંદર જે જિસ્ટ છે અને રૂહના મકામના અંદર છે, જે મકસદ છે એ શું છે? નોહા અવીલ જાહેર કરવું. અને એના વાસ્તે મૌલા શું ફરમાવે છે? વારંવાર મુફદ્દલ મૌલા સેના મોહમ્મદ બુરહાનુદ્દીનને ખાસતન જે વખત કે વहाँ મુંબઈમાં હોય છે તો આ અરજ કરી જ દે છે. શું અરજ કરે છે? એક આંસુ આ બી ફરમાવે છે, એક આંસુ બી નિકલે તો થઈ ગયું કામ. વારંવાર અરજ કરે છે કે સેના બુરહાનુદ્દીન મૌલા અમે અરજ કરીએ છીએ કે આપનું કામ થઈ ગયું. શું છે એ બેત? જી જી બરાબર છે, પढ़िए નિધિ. હમણાં ખાચરોટના અંદર થોડા દિનો પહેલે આ જે હોબત શરૂ થઈ એના જે ફરમાન આયા એ કહાં સે આયા કે ખાચરોટના અંદર આપે આ ઝાકિરીનની જિકર ફરમાવી કે સગલા ગામોના અંદર બરાબર ઝાકિરીન હોય, એનો રેશિયો બી આવો છે, સગલી ચીજોની જિકર ફરમાવી. એના અંદર આપીએ ઇખલાસની જિકર ફરમાવી. અને સક્કા જે મૌલા આદમના જમાનના અંદર પૂરી સક્કાની જે રિવાયત બની છે કે સગલાએ સક્કાને તાઝીમ આપી, સજદો આપો અને એના કદમની ખાક ચૂમી લીધી, એમ પૂરી બયાન છે. એની પૂરી જિકર ફરમાવી, ઇખલાસની પૂરી જિકર ફરમાવી. તો હમણાં જે કેસના અંદર બી હમણાં જિકર કરીએ લે વચમાંથી આવી ગઈ તો એના અંદર મૌલાને આ જિકર ઘણી પસંદ છે, આ સક્કાની જિકર. કેમ કે હિન્દુસ્તાનના અંદર દાવત આવી એનું અસલ આ જિકર છે. કેમ કે એટલું ઇખલાસ હતો તો એ આ બરકાતને હિન્દુસ્તાનની તરફ ખેંચી લાવી. મૌલાને ઘણી પસંદ છે. મોદી આયા હતા વहाँ પર અશરા ઇન્ડોરના અંદર, તો એના સામને શું જિકર કરીએ? બીજી કંઈ ઇકોનોમિક ડેવલપમેન્ટની યા પોલિટિકલની એ તમામ જિકરો થવી જોઈએ. મગર આપ એક અને આ સક્કાની જિકર તો ઇખલાસ મુમિનીનના દરમિયાન થવી જોઈએ. મગર મૌલાએ મોદીના સામને આપણે સગલાએ સુનું કે આપે આ સક્કાની જિકર પરી. તેમ સવાલ થાય કે એના સામને આ જિકર પરવાનો શું મકસદ? એમ એને પૂરી મેસેજ કન્વે કરવો છે ને કે આ કઈ શાનના મુમિનીન છે. તો ગોયા આપ બતાવી દીધું કે આ જો મુમિનીન આ શાનના છે, ઇખલાસ એવું શાનનું છે, તાત એવી શાનની છે કે આ મિસલ એ સગલા દાઈની તાત કરે છે. તો મૌલાને ઘણી પસંદ. અને આમ તો જે કેસના અંદર જિકર કીધી ને કે મૌલાને જે પસંદ હતું, જે તમામ જિકરો પસંદ છે, એ ઇનાયત ઇલાહીની તદબીરથી આ જજમેન્ટના અંદર આવી ગઈ. તો આ સક્કાની જિકર બી જજમેન્ટના અંદર તફસીલથી આવી ગઈ. કઈ શાકિલતથી કે આ દાવેદારે દાવો કીધો કે ભાઈ મારા ઉપર નસ થઈ છે અને મારા ઉપર કોઈ શાહિદ નથી, શાહિદો નથી. જજે પૂછ્યું કે અચ્છા વિટનેસ નથી તો કોઈ લિખાણના અંદર કઈ ચીજ છે તમારા પાસે? કેમ કે દાઉદી બોહરા તો હર ચીજ લીખે છે ભાઈ, જે લીખે છે એની બી ડાયરી બનાવે છે. મુફદ્દલ મૌલાની નસ થઈ હતી તો યમાની સાહેબને શાહિદ રાખા અને આપસી પૂરો ડોક્યુમેન્ટ લીખાયો ચેમ્પિયનની નોટબુકના અંદર. અને યમાની સાહેબે એ નોટબુકનો બી રિફરન્સ આપની પોતાની ડેલી ડાયરીના અંદર આપો. એ જ મિસલ બીજા જે હતા શેખ અબ્દુલ હુસૈન તાંબાવાલા, એ આ નસના શાહિદોમાંથી હતા. એને તો વર્બલ કહ્યું છે, એને કંઈ લિખાયું નથી એનાથી. મગર એ બી પોતાની ડાયરીના અંદર લીખે છે કે જો આ મિસલ આ 11મી ઝિલકાદતુલ હરામ 1388ના અંદર આ નસ થઈ છે. તમામ જિકરો મોજૂદ છે. તો એને જે પૂછ્યું કે તારા પાસે કોઈ લિખાણ છે? શાહિદો નથી. ચલ લિખાણ છે? તો એમ કીધું લિખાણ નથી. તો પછી એમ કહ્યું કે ભાઈ અચ્છા તારા પર નસ શું શાકિલથી પછી વાઝે થાય છે? તો એમ કહે છે કે શું કામ કે ભાઈ લોકો મારી ઘણી તાઝીમ કરતા હતા અને મને મનસૂસ સમજીને સગલા સજદો આપતા હતા. એ તો જબરદસ્તી સજદો કરાવતો તો એ બી દેખેલું છે. મગર એમ શું કહે કે ના મને મનસૂસ સમજીને સગલા સજદો આપતા હતા. તો આપણે લાયા એમ દાવતની કિતાબોના અંદરથી કે અગર સજદો અપાતો બી હોય તો પહેલે તો
સજદો ફક્ત દાઈ અને તારીખના અંદર हम जिक्र કરીએ કે દાઈ અને મનસૂસના ઇલાવા બી ઘણી જગ્યા તારીખમાં जिक्र છે કે બીજાના વાસ્તે બી સજદો અપાતો હતો. તો એમ કહે છે કે આ તો પોસિબલ જ નથી. દાઈ અને એના મનસૂસના ઇલાવા કોને સજદો અપાય? તો આપણે આ जिक्र લાયા કે જો સક્કા કંઈ મનસૂસ હતા કે એના દાઈ હતા, તો એ કંઈ દાઈ બી નહોતા, એ તો વાલીલ હિન્દ હતા. તો વहाँ પર એમ जिक्र આવે છે કે ફક્ત સજદો આપો એમ નહીં, બલકે શું जिक्र આવે છે કે મૌલાએ આદમ ને આપના સાથના જે સગલા હુદૂદ કિરામ છે એ શું કીધું? નમાઝ પઢી, બરાબર છે. હમણાં સજદાના કોન્ટેક્સ્ટમાં એક હોય છે કે સજદો આપે, બરાબર. સજદો કોઈ કપડાના ઉપર બી આપી શકે, બરાબર, સગલી ચીજો કોઈ સાફ જમીનના ઉપર બી આપી શકે. મગર એ સગલાએ શું કીધું? બે जिक्र આવે છે એના અંદર અલગ અલગ. એક તો એમ છે કે સગલાએ એના જૂતી, સક્કાની જૂતી કેવી હોય, એની દ્વાલી જે હતી સ્ટ્રેપ્સ એ ચૂમી લીધી, એમ जिक्र આવે છે. અને એક જગ્યા એમ जिक्र છે કે એ સગલા, અને મુંતઝઉલ અખબારમાં, કે એ સગલાએ જે સક્કાની જૂતી હતી એના નીચેની જે ખાક હતી એ ચૂમી લીધી. તો સજદા કરતાં બી આ તો વધી ગયું એમ એક આ શાકેલેથી જોવા જાય. પણ એ સગલાનો ઇખલાસ એવો હતો કે એ શાન સે અમલ કીધું. તો જજ કહે છે કે હા બરાબર, કે મનસૂસ વાસ્તે સજદો ખાસ નથી, અને આ સક્કાની जिक्र બી શું છે એ પોતાની જજમેન્ટના અંદર લીખી દે છે કે જો સજદાનો આ દાવો કરે છે અને એના અંદર આ મિસલની આ જે जिक्र છે એ પૂરી કરે છે કે આ સજદો ફક્ત મનસૂસ વાસ્તે નથી હોતો. એડમિર સૈયદના અબ્દુલ કાદિર નજમુદ્દીનના જમાનમાં બી બન્યું કે તે વખત એક ક્રિશ્ચન એ જામિયા સેફિયાના અંદર વિઝિટના વાસ્તે આવ્યા, અને એ પૂરું જામિયા સેફિયા દેખું, પૂરું સગલું ચીજો દેખી, તલબત કઈ શાકેલેથી રહે છે. અને પછી એ પોતાના એક કિતાબ છે ગુજરાત ડાયરીઝ કરીને, એ કિતાબના અંદર પૂરી जिक्र લીખે છે કે દાઉદી બોહરા કોણ છે, મેં મારો પૂરો વિઝિટ કઈ શાનનો રહ્યો, સૈયદના અબ્દુલ કાદિર નજમુદ્દીનની હઝરતમાં કઈ કઈ શાનની ચીજો હતી, તમામ જે ઓબ્ઝર્વેશન છે એ લીખે છે. પછી એના જે એડેન્ડા છે, જે આગળ એપેન્ડિક્સ लिखाય છે, એના અંદર લીખે છે કે જો દાઉદી બોહરાને સમજવા હોય કે કિતના કમિટેડ છે તો તમને આ जिक्र જરૂર પડવી જોઈએ. અને પછી પૂરી સક્કાની ઇંગ્લિશના અંદર લીખે છે. આજે આપણા પાસે છે ડોક્યુમેન્ટ, અને રિસાલા અંદર બી जिक्र છે કે ઇંગ્લિશના અંદર પૂરી સક્કાની जिक्र લીખે છે કે જો આમ બનું, આમ બનું, આમ બનું. તો એટલી આ जिक्र છે કે સગલા જે આ મિસાલ જે છે એ બીજાના જજમેન્ટના અંદર, બીજાની કિતાબોના અંદર બી એ આવી જાય છે, આપણી આઈડેન્ટિટી છે. તો મૌલાએ जिक्र ફરમાવી ખાચરોટના અંદર, અને પછી એમાં जिक्र ફરમાવી કે હમના અશરા મુબારકાના અંદર સગલા તલબતુલ ઇલ્મ સગલા મોઝેના ઉપર જાય છે, કોઈ સાબિયામાં હોય છે, અને ફરમાવ્યું કે કોઈ રાબિયામાં બી હોય, 4 ક્લાસમાં હોય, 4થી ક્લાસના અંદર. મગર સગલા મુમિનીનનું ઇખલાસ એવું છે કે એને તાઝીમ કરે છે, એના જે બેઠીને એના સામને બેઠીને સગલા વાત સુને છે, એમ બોલે પૂરી जिक्र ફરમાવી. કેમ કે ઇખલાસ એવું છે. અને સગલા ફરમાવ્યું કે ફક્ત એમ નહીં કે ચલો મૌલાનું ફરમાન છે તો બેઠી ગયા, બલકે એની जिक्र સુનીને રોય છે, એમ બોલાય પૂરી जिक्र ફરમાવી. તો આનાથી આપણે એઝ અ ઝાકીરીન શું માલુમ પડે છે, શું ખ્યાલ રાખી શકાય છે કે જે વખત કોઈ વાઝ કરનાર વાઝ કરે અને આપણે જવાબો આપવાના હોય છે, અજવેબત એ જવાબો આપવાના હોય છે, એ 3 કિસ્મના હોય છે, એની આગળ આપણે जिक्र કરશું. તો જવાબો આપવાના હોય છે એના અંદર આ ખાસ ખ્યાલ રાખવું જોઈએ કે આપણે જે પઢીએ એનાથી સામનેવાલાના બયાનની એને અસિસ્ટ કરીએ. એમ ના હોય કે ભાઈ મને પઢવું છે તો મેં પઢું છું, સામનેવાલાને અસિસ્ટન્સ થવી જોઈએ. એ બરાબર ખ્યાલ રાખીને આપણે એ શાનસી કલામને ઇંતખાબ કરીને આપણે પઢવું જોઈએ. મૌલા બી ઘણી વખત ફરમાવે છે કે આમ ઠેરવાનું ફરમાવે છે કે હજી બયાન બાકી છે, બરાબર. તો એ શાકેલેથી ફરમાવે છે, અને ખાસ આપણે ઓમાં બી ખ્યાલ રાખવું જોઈએ. પછી ઓહબતના અંદર બીજું શું ફરમાવ્યું? આપણા હમણાં 3-4 ચીજો થઈ, એના બાદ એક શું ફરમાવ્યું? હલકાના અંદર માતમ કરવાનું બયાન ફરમાવ્યું. આપણે એઝ અ ઝાકીરીન તો હલકાની શાકેલેથી જ બેઠીને પઢીએ છીએ, અને સગલા હલકામાં માતમ કરે અશરા મુબારકામાં એ તમહીદ આપણે કરી શકીએ છીએ. આમિલ સાહેબ હોય છે, વાસ કરનાર હોય છે, તો તે વખત આગળ એક તો હલકો બને છે. મગર મમલુક સાહેબે પોતાનો એક્સપિરિયન્સ છે કે ઘણી વખત આપણે માતમ કરતા હોય તો મસ્જિદ હોય યા જે આગળ ના હોય તો એમાં ઘણો જોશ હોય છે. મગર જે વખત કે ઘણા પાછળ લોકો હોય છે તો એના અંદર જોશ શું કામ નથી હોતો? કેમ કે એ લોકો અવાજથી પઢી નથી શકતા. ઘણી વખત સગલા જેવા હોય તો યા હુસૈન જોરથી નથી કહેતા. તો આ બી આપણે કરી શકીએ છીએ કે આપણામાંથી 1-2 મેમ્બર્સ એ જાય વहाँ પર પાછળ, અને વहाँ પર એ સગલાના સાથે જોર જોરથી યા હુસૈન કહે, સગલાને જોશ દિલાવે. આગળ તો આપણે જોશ હોય જ છે, તો આ બી ખિદમત એક આપણે લઈ ઉઠી શકીએ છીએ. મમલુક સૈયદના બી વાસ કરવાને ઘણી વખત यहाँ પર બી જવું થાય છે,
તો આગળ પાછળ જઈએ અને આ મિસાલ જોશ દિલાવીએ તો વहाँ પૂરી મસ્જિદ જે છે એક સાથે ઉઠે છે. તો પાછળના લોકો રહી ના જાય એ આપણે ખ્યાલ રાખી શકીએ છીએ. પછી મૌલાએ જે જિકર ફરમાવી કે સાદા લિબાસ પહેને, સાદા હોવા જોઈએ, કોઈ ભરત ના હોય, મક્ખી ના હોય, ટોપી બી વ્હાઈટ હોય, તો ઝાકિરીનને શું લાઝિમ છે? એનાથી ઝાકિરીન આપણે શું લઈ શકે છે? બરાબર છે, આપણે પોતે સાદા લિબાસ પહેરીને આવીએ છીએ, સગલા આવે છે, મગર એઝ અ ઝાકિરીન સાદા લિબાસ શું કરીએ છીએ? આપણે મરાસીની તિલાવત કરીએ, કસાઈદની જે તિલાવત કરીએ, મદેહની તિલાવત કરીએ, એના અંદર મહેજ ગરજ શું હોય આપની? કે ઇમામ હુસૈનનું માતમ કરાવવું છે, નોહા અવીલ જાહેર કરાવવું છે. ઘણી વખત શું હોય કે તરન્નુમની ગરજ હોય કે મેં આમ તરન્નુમથી પડું, ઘણું જ્યાદા ખેંચીને પડે, તો પછી એ જે તનાસુબ હોય એ અગર આઉટ થઈ જાય તો પછી મજા નથી આવતા અને ફક્ત તરન્નુમ રહી જાય છે. તો એ બી ખાસ આ બી દેખેલું છે દરીસોના અંદર, ખાસ હતા કે ભાઈ જે પડનારને બોલાવવા હોય તો તે વખત જે છે ઘણું જ્યાદા મધેના અંદર ખેંચે યા મરસિયાના અંદર ઘણું જ્યાદા ખેંચે, યા મારો અવાજ કેટલો છે એના કેપેસિટીને બિયોન્ડ જવાની કોશિશ કરે. તો પછી જે માતમનું જોશ હોય છે, જે રોવાનો જે પૂરો માહોલ હોય છે, એના અંદર ફરક પડે છે. તો એના અંદર સાદા લિબાસથી શું આપણે લઈ શકીએ છીએ કે એક સાદગી હોય અને એના અંદર ગરજ શું હોય કે માતમ આપનો થવો જોઈએ, નોહા અવીલ થવો જોઈએ. શહેરુલ્લાહ મોઝમના અંદર આપણે કસાઈદ પઢીએ છીએ અને મદેહ પઢીએ છીએ. કઈ શાકેલસી પઢીએ છીએ શહેરુલ્લાહના અંદર? મુનાજાતની લહેનમાં પઢીએ છીએ. સહી છે ને? શું કામ એમ મુનાજાતની લહેનમાં? શું ચીજ? દ્વાની? સોરી, શું કહી રહ્યા છો? ખુદા સાથે વાત કરે છે આપણે, બરાબર. મુનાજાતમાં તો ખુદા સાથે વાત કરીએ છીએ, મગર મધેમાં કઈ ખુદા સાથે વાત નથી કરતા. એમ તાઝીમ કોની? શહેરુલ્લાહ મોઝમની તાઝીમ આપીએ છીએ. તો તાઝીમ વાસ્તે આ જરૂરી છે કે આપણે લહેનસી ના પડીએ? તાઝીમ તો આમ ઇબાદત કરીને ચલો તાઝીમ આપીએ, આ પર્ટિક્યુલર શું કામ? એમ બીજા મહિનામાં બી હોય છે, મગર આ નથી હોતું. શહેરુલ્લાહ મોઝમ વાસ્તે ખાસ આયુ કાશી આ કે આપણે મુનાજાતની લહેનમાં તિલાવત કરવી જોઈએ. લહેનથી તાલ્લુક છે ને, ઝાકિરીનથી તાલ્લુક છે. તો શું કામ એમ છે કે મધે પડીએ છીએ આપણે નોર્મલ તરન્નુમથી, તો એના અંદર આપણે શું આવે છે? લજ્જત આવે છે. કસીદા પડીએ છીએ તરન્નુમથી તો લજ્જત આવે છે. મગર શહેરુલ્લાહ મોઝમ એ બરાબર જે કીધું કે ખુદાથી વાત કરવાના મહિના છે અને ઇબાદતના મહિના છે, તો હાલાકી એ ચીજ તો મોલાની મધે છે, એમાં સવાબ છે અને એના અંદર લજ્જત લેવું જાયઝ છે. મગર આમાં શું ફરમાયું કે ના, શહેરુલ્લાહ મોઝમના અંદર ઇબાદતના અંદર એની તાઝીમના અંદર એટલો ફોકસ હોય કે આપણે આ એટલી લજ્જત બી ના લઈએ અને એના અંદર તમામ ચીજો ખુદા સાથે ગોયા કે વાત કરવાના સીગામાં એની શાકેલતના અંદર હોય. અને આ જે છે એ કંઈ આપણે ઓ નથી, આ ફિકેનો હુકમ છે. દાયમુલ ઇસ્લામના અંદર સગલા પઢા જશે અને એના અંદર જે વખત કે શહેર રમઝાનની જિકર ફરમાવે છે, એના અંદર ફરમાવે છે, શું ફરમાવે છે કે લા યુનશદો ફીહી શેર, કે એના અંદર શેરની કસાઈદની તરન્નુમથી તિલાવત ના થાય. એમ બયાન આવે છે ને કે તરન્નુમથી એના અંદર તિલાવત ના કરવી જોઈએ. તો ફિકેનો જ હુકમ છે કે શહેરુલ્લાહ મોઝમના અંદર ખાવું પીવું આ કીધું કે આપણે ખાવા પીવાથી બાજ રહીએ, એ જ શાકેલતથી આ જે પર્ટિક્યુલર લજ્જત છે, હાલાકી હલાલ છે, મુબાહ છે, મગર ફરમાયું કે ના એ બી ના થાય. મગર એના અંદર બી શું થાય છે? મરસિયામાં આ વર્ષ જે ફરમાન આયા, મિસાલ આયા, એના અંદર શું આવ્યું કે મરસિયા કેવી તરહ પરે? મરસિયા જેમ લહેન છે એમ પરે. શું કામ કે ઇમામ હુસૈનના ઉપર માતમ કરાવવું છે, નોહા અવીલ જાહેર કરવાનું છે, તો એના વાસ્તે લહેનની જરૂરત પડશે. તો ફરમાયું કે ના, મરસિયા નોર્મલ લહેનના અંદર પડે. તો ફોકસ શું છે? નોહા અવીલ જાહેર કરવાનું છે, તો એ વાસ્તે રજા આપી મોલાએ. અને મિસાલના અંદર પછી શું છે કે ના, બીજા જે કસાઈદ હોય અને બીજી મદેહ હોય એ બરાબરથી મુનાજાતની લહેનના અંદર જ પડે. એક મોનોટોનસ થઈ જાય છે ને, અને એ જે લજ્જતનો ઉંસુર જે ખતમ થઈ જાય છે. અને મુનાજાતના અંદર બી આના અંદર બી ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે એના અંદર બી ઘણું વધારે તરન્નુમ ના હોય. એની વાત મુનાજાતની લાઈનમાં બી પછી ઘણું વધારે તરન્નુમ કરે છે, એમ ના હોય. એમાં ગરજ એમ છે કે તરન્નુમથી શહેરુલ્લાહના અંદર પડવું જે શરીયતે જાયઝ નથી રાખવું, તો એ વાસ્તે આપણે આ મિસાલ અમલ કરીએ છીએ. બીજી કોઈ જગ્યા એવું આવે છે કે જ્યાં પર આપણે લહેનથી તિલાવત નથી કરતા? બરાબર છે. એહરામ હજના ઉપર જઈએ, ઉમરા ઉપર જઈએ, એહરામની હાલતમાં હોય, ખુદા તાલાની ઇબાદતની હાલત છે,
તો તે વખત બી જે વहाँ પર હોય છે એલાન થાય છે કે ભાઈ જે સગલા એહરામની હાલતમાં છે એ કસાઈદની તિલાવત થાય, મદયની તિલાવત થાય તો કોઈ સાથે તિલાવત ના કરે. તો એમાં બી એ જ છે કે લા યુનશદુ ફી શેર, એમાં ઇન્શાદુ શાયર ના થાય. તો શું કામ? એમ કે ભાઈ ખુદાની ઇબાદત કરવાની છે, ફોકસ એના ઉપર છે. તો ગરજ આ તમામ ચીજો કહેવાની શું છે કે આમ તો જે સાદગી ઇખ્તિયાર કરવાની છે એ વાસ્તે વहाँ પર બયાન છે. અને અશરા મુબારકાના અંદર બી એ જ મિસાલ હોય કે તરન્નુમની ગરજ ના હોય, બસ એના અંદર ગરજ શું હોય કે નોહા અવિલ આપણે જાહેર કરવું છે. પછી અને એમાં ઇન્તખાબુલ કલામ બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આ તરન્નુમની વાત થઈ, ઘણા કલામ અલગ અલગ હોય છે, મગર બાઝના અંદર આપણે મફાહીમને એ શાકેલત એવા હોય છે કે એના અંદર એક માતમી જોશ ઉઠાવે છે. બાઝ કલામના અંદર એવા હોય છે કે જેના અંદર આંસુ જે નોહા અવિલ જાહેર થાય એવી શાકેલતના હોય છે. તો આ બેના અંદરથી આપણે ઇખ્તિયાર કરવા જોઈએ. એના ઇલાવા ઘણા કલામ હોય છે તો એ પછી આપણે એનાથી તજન્નુબ કરી શકાય છે. પછી મોલાએ આજે જિકર ફરમાવી, મોલા ઓહબતના વાસ્તે ખાસ એહતમામ ફરમાવે છે. એના અંદર આ કોઈ જે વરસનું એક છે કે વાવટો આપ દેખી રહ્યા છે, આ જિકર ફરમાવે છે કે ઘણી મોટી તૈયારી, ઘણી ઇમ્પોર્ટન્ટ એ શું છે કે આંખમાંથી આંસુ નીકળી જાય તે વાસ્તે શું તૈયારી કરશો? વાઝમાં જવું છે ને બરાબર, હમણાં 45 દિન કિતના 40 દિન બાકી છે. કોઈને જમન જમાડજો, ખૈરના અમલો કરજો, કરઝન હસન આપજો. આ નિયતથી કે મુમિન મારા હકમાં દુઆ કરશે તો મારા આંખથી આંસુ નીકળશે, દુઆએ કામિલ કરજો, ખૈરનો અમલ કરજો. બીજી ઘણી નિયત કે ખુદા તાલા મને તોફીક આપી દે. તો આ બી આપણે કરી શકાય છે કે ના મેં બરાબર મુમિનને મેં કલામ સુનાવું તો એ બરાબર નોહા અવિલ જાહેર કરી શકે, એ નિયતથી આપણે ખાસ અમલ કરી શકાય છે. બાસ ફરમાનો મૌલાએ જે ફરમાયા છે ये जाकिरीन स्पेसिफिक, એના અંદર कौन सा કે જાकिरीन से લાગતા વળગતા છે. खैरुल अनाम કેવારે ફરમાયું આપીએ? એક તો મૌલાએ ફરમાયું કે હર મુમિન ઝાકિર હુસૈન છે, 1439, જે કરાચી અશરા થયા એના પહેલે. અને એમાં એમ ફરમાયું કે ઝાકિરીન એ શાકેલતથી તિલાવત કરે, એવી શાકેલતથી તિલાવત થાય. મૌલાનું બયાન જ છે કે મરસિયા પરવામાં બી એ મિસલ તરબિયત કરે છે તાકે સગલા સાથે જોરાઈને જમે થઈને પરે. હમણાં ઝાકિરીનના સાથે સગલા મુમિનીન હાજરીન જોરાઈને જમે થઈને હુસૈનના મરસિયા પરે છે, માતમ કરે છે. આ કરાચીના અંદર મૌલાએ બયાન ફરમાયું છે. તો આ આમ બી કરાચીના અંદર જે ઝાકિરીન છે એના વાસ્તે અજબ બરકત છે. તમામ જે બરકત છે કોના સબબ છે કે સૈયદ તાહિર સૈફુદ્દીન એ ઘણા વખત यहाँ પર અશરા કીધા છે અને ખાસતન यहाँ પર શું लिखाનું છે? યા સૈયદ શોધા लिखाना છે. બરાબર છે. કાં लिखाना? તૈયબિયા જુમાત ખાનાના અંદર. તૈયબિયા જુમાત ખાનાના અંદર અશરા થયા, આદમ મસ્જિદ બની રહી છે. પહેલે અશરા થતા હતા તો આમ ઇતની મસ્જિદ માઇક્રો સિસ્ટમ એવો નહીં, અને અલગ અલગ મસાજિદમાં સૈયદ તાહિર સૈફુદ્દીન ફરમાવે અશરામાં જ થોડી વાઝિયા તાકે તમામ મુમિનીનને બરકત મિલે. આમ માઇકનો સિસ્ટમ નહીં. મગર તૈયબિયા જુમાત ખાનામાં જે વખત અશરા મુબારક થયા તો તે વખત પહેલી વખત હતું કે તમામ મુમિનીન હાજર છે અને તમામ મુમિનીનના દરમિયાન રોજ આપ અભિયાત लिखे અને વहाँ પર તિલાવત થાય. कौन सा वर्ष છે? 3 વર્ષ બાદ 100 વર્ષ થશે એને. તો 1398, હા 40. આ બી આપણે કરી લે કે નંબર ગિનતી બરાબર ખબર હોવી જોઈએ. સહી છે ને લિસાનુદ દાવતના અંદર. તો 48 ને શું કહેવાય છે? 48. તો કેમ કે પેજીસ હોય છે ને આપણા કિતાબના અંદર, ઝાકિરીનની જે કિતાબ હોય છે તો કહે છે કે ભાઈ 48મો પેજ નિકાલનો, અને આપણે 98મો પેજથી પડવું શરૂ કરી દઈએ તો એમ બી બરાબર નથી. તો આપણે એક આ એક્ટિવિટી કરાવવાની છે, અમને આવું છે તો હમણાં જ કરાવી દઉં છું. સગલા જે છે એ 11થી શરૂ કરે યहाँથી મરદોથી, અને પછી બૈરાઓથી પૂરું આપણે જાશું અને 100 તક આપણે કમ્પ્લીટ કાઉન્ટ કરવાનું છે. સહી છે ને? તો અહીંયાથી આપ શરૂ કરો 11 નંબરથી. 1 થી 10 તો આપણે ખબર હોય.
22 23 ઓકે 24 25 29 30 31 કાશી જાય અચ્છા ઓકે 32 પછી 33 34 હા 35 35 ઓકે શું 36 37 37 या 37 ઓકે પછી હા 38 શું કીધું 38 ઓકે 39 40 41 42 42 નથી શું છે 42 હા 43 43 43 44 44 એ બરાબર છે સહી છે ને આમ ઉર્દુમાં શું કહેવાય છે એને 44 તો 44 નહીં 44 ઓકે 45 હવે બૈરાઓના अंदर से अपने नीचे से शुरू करिए आप यहाँ पर से 44 થઈ ગયું પછી 45 ઓકે 46 46 47 47 ઉર્દू 47 47 भी કઈ છે નહીં 47 બરાબર 47. સુર છે ને ઝાકરીન હા ઓકે 47 પછી 48 48 ઉર્દુ અને 48 अपने 39 39 49 પછી 50 51 52 52 53 53 54 55 54 નવા 55 55 નું કંઈ યાદ આવી ગયું નહીં 55 બરાબર નથી શું આવશે 55 પછી 55 56 નહીં 56 ઉર્દુ તો 56 પછી પાછળ 57 57 58 58 આ કાઉન્ટ કરી રહ્યો છું ચાય મૂકવાની છે ઓકે 49 ઓગન 59 59 60 61 62 બરાબર 63 64 હા પછી પાછળ આપો 65 નહીં 65 હા 65 ની જંગ છે 65 બરાબર 66 67 67 68 68 69 69 70 70 પાછળ 71 હા 71 71 ઉર્દુ અને 71 72 72 શોધા 73 73 એ આઈન છે ને 73 કે આઈન કેમ હોતા એ ઉર્દુ છે 73 74 74 74 નહીં 75 નહીં 74 ને તમે શું કહેશો જે જ્યાં તક સહી ના થાય વहाँ તક આગળ માઇક પાસ કરતા જાઓ 74 ને શું કહેશો તમારા હિસાબથી બતાવી દો 74 નહીં તમે 74 નહીં 74 છે ને પછી 75 74 કહેવાય જે 44 કહેવાય છે એમાં 74 કહેવાય છે ઓકે પછી 75 પછી પાછળ આપ 76 ને શું કહેશો आप चाय नहीं पीता तो आप नंबर बोलो जी जी 76 हाँ 76 76 76 हाँ 77 78 78 પછી हाँ 69 ये ઉર્દુમાં કહેવાય છે તો આમાં 79
પછી એસી એસી, 81, 82 82, ઓકે, 82 83, 84, 85, छियासी બરાબર. 87 શું? 87 87, બરાબર. 88 88, હવે 89, 89 હા, 89 89, 89, 89, નહીં 89 નથી. તો આપ શું કહેવાશે? સગલું ઓગન ચાલી રહ્યું છે, તો અહીંયા 89. 89 શું કહેવાશે આપ માઇક પર? 89 ના 89 નહીં કહેવાય. શું કહેવાશે? 89, 89, પછી नेवु હા 90, પછી इंडियन શું? 91 બોલો. 91, 92 હા 91 91, પછી 92 92. 93 કોઈ બાનું છે यहाँ પર? છે, ઓકે, 92, પછી 94 94, 95 95, 96 છ- 96 હા 96 ઉર્દુ અને 96, ઓકે. 97 97, 98 98 અને પછી 1900, 99 અને 100, બરાબર છે. શુક્રન. 100 હવે એક આ ચીજ આપણે પ્રેક્ટિસ કરવાની છે. એના અંદર આપણે આવીએ છીએ કે ઘૂંટણ પર બેઠીએ મોલાએ માતમ કરવાનો ફરમાયો, બરાબર છે. અને આ બી એક ચીજ મોલાએ ફરમાવી હતી કેવા રે 1443 અંદર કે સગલા જે મજલિસના અંદર આપણે ખૈરુલ અનામની તિલાવત કરીએ છીએ અને અલ્લાહ તાલાની તિલાવત કરીએ છીએ, કઈ શાકેલેસી થાય? સગલા મિલીને પરે. અને એના અંદર આ કહ્યું કે અને શું શાકેલેસી તિલાવત થાય? એમાં ઇરશાદીમ ફરમાયું કે અશારા મુબારકાના દિનોમાં આલમે ઈમાનમાં વાઝની મજલિસમાં હાજર થનાર તમામ મુમિનીન મુમિનાત સગલા ફરજંદો અલ્લાહ તાલાનું હમ્દ અને ખૈરુલ અનામ મિલીને પરે. અને શું શાકેલેસી કે એમાં એમ ઇરશાદ ફરમાયું કે નસીહત અને મરસિયાનો એક બંધ મજલિસના યમીનના મુમિનીન તિલાવત કરે અને બીજો બંધ યસારના મુમિનીન તિલાવત કરે. આ શાકેલેસી મોહલ્લામાં થયું હતું, જે પહેલે થયું હતું એમ 1443 અંદર સગલાને યાદ હશે. તો એ શાકેલત પાછી આપણે થઈ શકે છે. શું કામ આ શાકેલેસી? કે યમીનના એક બંધ એક યમીનના લોકો એટલે કે સીધા હાથના અંદર જે બેઠા હોય અને એક બંધ યસારના લોકો. શું કામ આ શાકેલત? સગલા મિલીને પરે તો અચ્છું નહીં જ્યાદા? ઇન્ટરેસ્ટ આવે એમ, બરાબર છે. ઇન્ટરેસ્ટ આવે એ બી એક ચીજ છે. શું ચીજ? જોશ આવે, બરાબર. મિલીને પરે તો બી જોશ આવે. મેં સવાલ કરીશ મેં તમને. અટેન્ટિવ રહે કે હા જો મારી વારી છે, બરાબર છે. કે ભાઈ સગલા અટેન્ટિવ હતા કે જો મારી વારી આવવાની છે, બરાબર. તો આને કહેવાય છે મુઆરદત. એક પૂરી શાકેલત છે ઉર્દુ અદબના અંદર. જે વખત હિસ્ટ્રી પઢીએ છે તો પહેલાંના અંદર જે શોરા હોતા હતા તો એકબીજાને મારો શહેર વધારે છે એના અંદર આપસમાં જવાબો આપતા હતા. તો એ પછી મુનાકઝત હોય છે એકબીજાને તોરે બીના અંદર. બે શાકેલત હોય કે એક જવાબના અંદર કે એકબીજાને તોરવાની બી શાકેલત હોય કે ના તમે જે કહો છો એ તમે ગલત છો, તો મેં એના જ વઝનના ઉપર એના જ કાફિયાના ઉપર પોતે શેર લીખે અને તેવારે જ એક્સટેમ્પોરરીલી તિલાવત કરે. તો આમને સામને બેઠા હોય. એને ઝિકરી બી કહેવાતું હતું. ઉજ્જૈનના અંદર અખારા બી હતા. એ શાકેલતની પૂરી હિસ્ટ્રી છે એની લંબાન. તો એ શાકેલત એને મુઆરઝત કહેવાય છે કે જેના અંદર એકબીજાને સપોર્ટ બી કરે કે તમે આ વાત કરો છો, તમે એમ કહો છો એ ખૈરુલ અનામે મુહમ્મદુન વ વસીયુહુ વલ બરરતુ ઝહરા વલ હસનાનુ. એ અનામના ખૈર એ વસી છે અને મોલાતાના ફાતિમા ઇમામ હસન હુસૈન છે. તો ભાઈ સામને વાલો કે તમે આ શાનની જિકર કરો છો પંજતન પાકની, તો અમે એને પુષ્ટિ આપીએ છીએ અને અમે એમ કહીએ છીએ કે આ બી આપનો જ સગલાનો ફઝલ છે. વલ અબ કિયન્ના અલલ હુસૈન બે કરબલા
ઉરિયાન મતરૂહન બિલા અલા કતીલ કરબલા ઉરિયાન મતરૂહન બિલા અકફાની. તો એ શાકિલ હસી પૂરું થાય છે કે એક ફરીક એમ કહે છે કે મેં ઇમામ હુસૈનના ઉપર રોઈશ કેમ કે આપનું જિસ્મ અથર એ કરબલાની જલતી રેતીના ઉપર પડવું છે અને એના ઉપર તો કપડાં બી નથી. આપણે હમણાં તિલાવત દુઆના અંદર હાજર થયા, એ જ બંની તિલાવત થઈ, તો કપડાં બી નથી, એ પૂરી એના અંદર બેચ છે. તો સામનેવાલા શું કહે છે કે તમે ઇમામ હુસૈનના આ ગમની જિકર કરો છો, કરબલાના આ વાक़યાની જિકર કરો છો, તો અમે તમને ઓ વાक़યો બી યાદ દિલાવે છે કે સગલા વલા અબ કી અન અલા બનાતે મોહમ્મદિન. સગલા પડે વલા અબ કે અન અલા બનાતે મોહમ્મદ મસબિયતન બિઝુલ્મ વલ ઉદવાન. કે તમે આ વાक़યાની યાદ દિલાવો છો તો અમે આ વાक़યાની યાદ દિલાવે છે કે સગલા સહેદાનીઓ તો સગલા ખુલેસર છે, ખેમાઓ જલી ચૂકા છે અને દુશ્મનો એ સગલાના ઉપર જુલ્મો સિતમ કરી રહ્યા છે. તો આ શાકેલ છે એકબીજાને બકઅપ કરવાની વાત છે, શોખ બતાવવાની વાત છે ઇમામ હુસૈનના ગમના ઉપર. ये मुआरजत કહેવાય છે ને એ યમીન યસારના શાકિલ હસી પરાય છે. તો ઝાકિરીનના અંદર આપણે જે મોહલ્લાના અંદર જઈએ તો બરાબર છે, જે વાસ કરનાર હોય છે એની જિમ્મેદારી હોય છે, મગર બીજું ઘણું ચીજો કરવાની હોય છે. તો એઝ અ ઝાકિરીન આપણે આ શાકિલત કરી શકાય છે કે યમીન અને યસારની શાકિલત કરીએ, કેમ કે એના અંદર ફક્ત આપણે પોતાની તૈયારી નથી કરવાની, બલકે તમામ મુમિનીન જે હાજર થાય છે એને પૂરા તૈયાર કરવાના. તો આ બી આપણે કરી શકાય છે અને એનાથી ઘણો મોટો માહોલ પેદા થાય છે. આ જે શાકેલા છે યમીન યસારની બીજી કોઈ જગ્યા થાય છે પડવાના અંદર, કસાયદાની તિલાવતના અંદર, કાફિયાના અંદર બરાબર છે, મગર કાફિયાના અંદર તો કોમ્પિટિશનની જ શાકેલત હોય છે, તો એ અલગ એક શાકેલત છે. કાફિયામાં તો એમ જ પરાશે, મગર એક કસીદો કે જે સગલા મિલીને બી પડી શકે છે, મગર ये यमीन यसार अमाम ये शाकिल से तिलावत થાય છે. દેખેલું છે કોઈ જગા આપણે મવાक़ે ઘણા કમ મિલે છે. મોલા પધારા હોય, મોલાની હઝરતના અંદર પહેલી તારીખની મજલિસ થાય છે, એના અંદર શું ભરાય છે? હિલાલુન બદા, કુરાન મજીદ ખતમુલ કુરાનની મજલિસ થાય છે તો હિલાલુન બદા ભરાય છે. હિલાલુન બદાના અંદર બી આ શાકિલત મુઆરઝતની હોય છે, મુઆરઝત કહેવાય છે એને, એકબીજાને શોખ બતાવે છે. અને હિલાલુન બદાનો જે કસીદો છે એ સૈયદ અલ મોહિદ શિરાઝીએ લીખો છે, એ જ વાસ્તે એનું જે નો છે એ બી મુઆરઝત છે કે અમીર તમીમ મૌલાના ઇમામ મોઇઝના આપ ફરઝન છે, આપ એ કસીદો લીખો જે હિલાલુન બદાની આખરી બેચ છે. એના અંદર આખરી મિસરો શું છે? અસિરબો ફખુદહા જવાબન લે નજલિલ મુઇઝ્ઝે અસિરબો મહન અન્ના અમ સિરબો જિન્ના. તો એમાં એમ લીખે છે પૂરો કસીદાના અંદર માશુકાની જિકર કરે છે કે આ જે જંગલના અંદર જે હિરણી હોય છે, એ હિરણીની પુતલી, એની માના એ હિરણીની શાકિલતની ડોલ એ છે આ મારા માશુકા, યા અમ સિરબો જિન્ના, યા કે જેમ જે નોર્મલ જે ડોલ હોય છે એ છે, પૂરી જિકર કરે છે. અને પૂરી માશુકાની પૂરી જિકર હકૈતુન્ના હુન્ના વલસ્તુન્ના હુન્ના, પૂરો કસીદો માશુકા પર છે. તો આપ એના જવાબના અંદર લીખે છે કે તમે આમ આ જિકર કરો છો, પૂરી માશુકાની જિકર કરો છો, અને માશુકાના અંદર ગરજ કોની રાખો છો કે ઇમામની. પૂરો જે કસીદા लिखाય છે તો સૈયદ અબ્દુલ સૈફુદ્દીનએ બી કસીદાઓ લીખા, એમાં પૂરા માશુકાની પૂરી જિકર. તો આપણે એમ થાય કે મૌલા છે, દાઈ છે, અને માશુકાની જિકર કરે છે, એમ સગલા જામિયા પર હશે જે તો એ ખબર બી હશે. તો એના અંદર પછી પડાવવામાં જ આવે છે કે આ પૂરી એક સ્ટાઇલ છે કે જેના અંદર માશુકાની જિકર કરીને માશુકાએ હકીકી છે મૌલા, એની પૂરી જિકર થાય છે. તો આપીએ એને એક પડદાના અંદર વાત કીધી. તો સૈયદ મોહિદ શિરાઝી ફરમાવે છે કે તમે માશુકાની જિકર કરો છો અને મેં એ પડદો ખોલીને ઇમામની જે શાન છે એના અંદર એ બયાન કરી દઉં છું. તો પૂરો કસીદો લીખો જવાબમાં, હિલાલુન બદા મિન ખિલાલિદ દુજુન્ના ઇમામુઝ ઝમાને મિનન નારે જુન્ના, કે આ હિલાલ તુલુ થયા છે પડદામાંથી, એ કોણ છે કે ઇમામ, કે જે આંખથી એ આપના વાસ્તે ઢાલ છે. તો આ પૂરો મુઆરઝતના અંદર કસીદો છે, જવાબ અને સવાલ કરવાની શાકિલત છે. એ વાસ્તે પરાઈ બી હિંમત છે કે પહેલી બેત કોણ પડે? મૌલાની હઝરતના અંદર સગલા બેઠા હોય, નોર્મલ મજલિસ હોય છે તો એના અંદર સગલા હુદૂદ કિરામ જે માઝૂન સાહેબ હોય તો એ કાં બેઠે છે? જમની સાઈડ પર બેઠે છે, પછી મુકાજ સાહેબ, અને પછી મોટા હુદૂદ, પછી સામને આવે, પછી લેફ્ટના ઉપર, એમ હોય ને.
મગર જે પહેલી તારીખની મજલિસ હોય છે એના અંદર શું શાકિલત હોય છે કે જે મોટા હુદૂદ હોય, માઝૂન સાહેબ એ ક્યાં બેઠે? સામને બેઠે. સૈયદના તાહિર સૈફુદ્દીનના જમાનના અંદર આપ જિક્ર ફરમાવે છે, અબ્દુલ્લા બદરુદ્દીનના જમાનના અંદર કે જે વખત કે સૈયદના તાહિર સૈફુદ્દીન આપ મનસૂસ નહોતા હાજી, સૈયદના અબ્દુલ્લા બદરુદ્દીનનો જમાન છે અને તે વખત આપની આદત શરીફે કે મજલિસના અંદર યમીનમાં બેઠે. મગર એક વખત ખતમુલ કુરાનની મજલિસમાં સૈયદના અબ્દુલ્લા બદરુદ્દીને ફરમાયું, ઇશારો ફરમાયો કે ના સામને આવીને બેઠો. તો તે વખત સૈયદના તાહિર સૈફુદ્દીન ફરમાવે છે કે મને એમ થયું કે શું મારો હવે રુતબો કમ કરી દીધો છે મોલાએ અને મને હવે यहाँ બિઠાવે છે એમ સામને, કેમ કે મોટા હુદૂદ તો રાઈટ સાઈડ પર બેઠે. મગર તે વખત આપે એમ ખ્યાલ કીધો કે ના, મોલા માલિક છે, મને કોઈને ઊંચા કરે કોઈને નીચા કરે, અને ફરમાવે છે કે મેં તાત કરીને સામને બેઠી ગયો. અને પછી મોલાએ જે તિલાવતની રજા ફરમાવી તો આમ તો રાઈટ સાઈડથી શરૂ થાય, મગર આપે સામનેથી તિલાવતની રજા ફરમાવી અને પછી એના બાદ ઘણી ખતમુલ કુરાનની મજલિસ થઈ, એના અંદર બી એ જ શાકિલત છે. મેં સામને બેઠાવતા હતા તો મને ખબર પડી ગઈ કે આ મજલિસની અલગ શાકિલત છે, એના અંદર જે મોટા હુદૂદ હોય એ સામને બેઠે. તો હિલાલુન બધા જે પढ़ાય છે એ 3 હિઝબના અંદર પढ़ાય છે, 3 ગ્રુપ્સના અંદર. પહેલા સામને વાલો હિલાલુન બધા પढ़े, બિન પહેલી બેત પढ़े, પછી યમીન વાલો બીજી બેત અને યસાર વાલો ડાબી બાજુ વાલો એ કોણ સી બેત પढ़े? ત્રીજી બેત. એ શાકિલતથી પૂરા કસીદાની તિલાવત થાય છે, એને મુઆરઝત કહેવામાં આવે છે. તો આ ખૈરુલ અનામ બી અને શાહ સાહેબે બયાન બી ફરમાયું તો આપણે શાયદ સુનું બી છે યા હિલાલુન બદાનું અને ખૈરુલ અનામનું આ બયાન શાહ સાહેબે ફરમાયું હતું. જામિયાના અંદર તો સુનાયું હતું, મને આમ મોહલ્લાના અંદર મને ખબર નથી, મગર આ પૂરું એનો કોન્સેપ્ટ છે કે આ શાકિલતથી પરવું જોઈએ, એક શોખ બતાવવાની શાકિલત છે, એ વાસ્તે આ મિસાલ તિલાવત થાય છે. તો એના વાસ્તે ઝાકિરીન આપણે એહતિમામ કરી શકાય છે. હવે જે અજવેબત હોય છે જવાબ, એના ઉપર આવીએ. 2 કિસ્મના જવાબ હોય છે. એક તો આપણે જે જિકર થતી હોય ये જિકરના હિસાબથી આપણે શું કરીએ છીએ? જવાબોની તલાશ કરીએ છીએ મરસિયાના અંદરથી, મદહના અંદરથી, અને ये શાકિલતથી આપણે જવાબો આપીએ છીએ. બીજા કિસ્મના કોણ સા જવાબની જરૂરત પડે છે? બીજો એક તો આપણે મરસિયા પોતે ઇંતખાબ કરીને પડીએ છીએ, અને બીજું જો આ મોલા બયાન ફરમાવે છે અબિયાત, જે બેત વાસ કરનાર તિલાવત કરે તો આપણે દેખવું હશે કે સામને જે જામિયા સેફિયાના સગલા બેઠા હોય છે એ શું કરે છે? એ સગલા રિપીટ કરે છે. તો એ બી એક ઘણી મોટી જિમ્મેદારી છે. 1444ના અંદર જો ઓહબતની બારામાં મોલા બયાન ફરમાવે છે, એમાં ફરમાવે છે આ બેત મોલાએ પરી, મૌલાના અલી અકબર આપ સીધા રહ્યા અને દુશ્મનો કહીમ કહે છે કે અમે આપને અમાન આપીએ છીએ. તો તે વખત આપ શું બેત પરે છે? અના અલી ઇબ્નુલ હુસૈન ઇબ્ને અલી નહનુ વ બૈતિલ્લાહ ઔલા બિન નબી. સગલા પढ़िए, પાછું મેં પઢું છું એકવાર, પછી આપ સગલા પढ़िए, કેમ કે આ પ્રેક્ટિસ કરવાની છે, આપણે જવાબ આપવાની. અને કઈ શાકિલતથી આપણે બેત તો યાદ નથી, મગર ઘણી વખત જે એવી અબિયાત હોય છે કે મૌલા ઘણા આલા કુતુબના અંદરથી પડે છે, પહેલાં કોઈ વખત સુની નથી હોતી, મગર એની બી જિમ્મેદારી હોય છે કે સામનેવાલા એકવાર સુનીને યાદ રાખીને એને જવાબ આપી દે. તો એ કઈ શાકિલત છે એની પ્રેક્ટિસ કરીએ છીએ, મગર આ બેત પઢું છું, આપ પढ़વાની કોશિશ કરીએ. અના અલી ઇબ્નુલ હુસૈન ઇબ્ને અલી નહનુ વ બૈતિલ્લાહ ઔલા બિન નબી. પढ़िए. أضربكم بالسيف أحمي عن أبي تالله لا يحكم فينا ابن الداعي. यहाँ पर मैं કહી દઈશ તો અવાજમાં એમ થોડી હોય છે. હા, પાછી રિપીટ. બરાબર છે, મુશ્કેલ છે આ, મગર જે આગળ આપણે વાત કરશું કે સગલાની જિમ્મેદારી બી છે આપની. આ જિમ્મેદારીની શાયદ આપણે હમણાં હોનું તું, મગર મોલા જે બયાન પણ છે કે આયાન મુમિનીનની જિમ્મેદારી છે કે એ બી સગલા સાથે પડે. પાછું રિપીટ કરું છું. અદરિબુકુમ બિસ્સૈફ અહામી અન અબી તલ્લાહ લા યહકુમુ ફીના ઇબ્નુ દાઈ. તલ્લાહ
બરાબર છે. તો આ મિસાલ ઘણી વખત મૌલાની હઝરતમાં બી થાય છે. જે જામિયાના સગલા જે મૌલાના ખિદમત એના સે બી થાય છે કે નથી ઉકલતું કે મૌલા અને હમણાં તો મેં લહેનસી પરી મગર વાસ કરનાર કઈ શાકેલેસી પરે છે એને થોડું ફાસ્ટ પડે છે જેમ આમ પડે છે અદ્રિબુકુમ બિસૈફ અહામી અન અબી તલ્લાહ લા યહકુમુ ફી નબનુ દઈ પછી રઝા ફરમાવે છે. સહી છે ને. તો એ શાકેલેત હોય છે એના અંદર મૌલાની હઝરતમાં શું થાય છે નવી ખાસતન બેત હોય છે એમાં શું થાય છે કેવી તરહ એ લોકો કેચ કરી લે છે એટલું જલ્દી લીખી લે છે કે કઈ શાકેલે છે લીખવાની જલ્દી જલ્દી હા અડધી બરાબર છે અડધી એમ એ રોલ ડિફાઇન્ડ હોય છે કે ભાઈ તમને પહેલા મિસરા જે પહેલું જે લાઈન છે ને એનું શરૂનું તમને તમારી જિમ્મેદારી તો એક ઝહેન ફોકસ હોય અને હંમેશા અલર્ટ રહેવું પડે એના વાસ્તે. ઝાકરીન તો હંમેશા વાઝમાં એમ કહું છે કે કોઈ વાત સુનતું હોય ના સુનતું હોય મગર ઝાકરીન તો બરાબર સુને જ છે એમ તો તમાકુનો જ હોય છે કે ના ઝાકરીન સુની રહ્યા છે કેમ કે જવાબ આપવાનો હોય છે ને. તો બીજા કોઈ અલર્ટ હોય ના હોય મગર આ અભિયાતના હિસાબથી બી આપ સગલાને વધારે પ્રેક્ટિસ છે અલર્ટ લેવાની. અને એના અંદર અડધી જે બેથ હોય છે એનો બી અડધો મિસરો એ એકની જિમ્મેદારી હોય છે બીજાનું બીજાની જિમ્મેદારી હોય છે અને પછી જ્યાં મોલા બેત ખતમ કરે છે સગલાને લિખાઈ ગયો છે ને એક સાથે કોપી આવી જાય છે અને પૂરી પછી બેત પढ़વામાં આવે છે. તો રોલ ડિફાઇન્ડ હોય છે એના અંદર. તો એ રોલ આપણે ડિફાઇન કરી શકાય છે. તો મોલા ફરમાવે છે કે મુમિનીનની જમાત હવે શહાદત પરું તે પેશતર તમને કહી દઉં. આયાનને કહું છું મુમિનીનને કહું છું અમે બેત પરીએ છીએ જે વખત વાઝમાં બેત પરીએ ને તો પછી જવાબ દે વहाँ જે સગલા હોય સામને તે તો यहाँ તો તલબત સગલા છે અને યાદ છે ઘણા લોકોને. હવે ઘણા ગામોમાં તલબત ના બી હોય નાના નાના ગામ હોય પછી મુમિનીનને તમને સગલાને કહું છું નौजवानोને જે પરા નથી પરા છે મગર જામિયામાં નથી પરા તો તમે સગલા આ મિસલ અભિયા તો યાદ કરી લેજો તાકે જે વાસ કરનાર આવે તે જે પઢે ને તો તમને જવાબ દેવું જોઈએ સામનેથી પાછું. તો મુમિનીન તમે સગલા આયાન સગલાને જવાબ દેવું જોઈએ. તો આયાનને ફરમાયું એમાં આપને ઘણી મોટી જિમ્મેદારી છે અને એ પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ લીખવાની ખાસ હતા અને લિખાણની બી આદત હોય એમ છે ને. થોડા જેમ આ બી શાયદ ઝાકરીન કરે જ છે કે આમ આ જિકર શરૂ થાય અને પછી જે એના સેલિયન્ટ પોઈન્ટ્સ હોય એ બરાબર લીખતા જાય. તો શું કામ કે બયાન ઘણી વખત શરૂ થયું હોય કહાં પર અને આપણે પરવાનું હવે ઘણું વખત બાદ આવે છે 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક. તો શરૂથી બયાન અને પૂરું કોમ્પ્રિહેન્ડ કરીને આપણે એનો જવાબ નિકાલી શકીએ અને એના અંદર જે વર્ડ્સ છે એ બી આપણે ઇન્કાર્પોરેટ કરી શકીએ ખાસ કરીને જે બયાનના વર્ડ્સ હોય છે ને. તો હવે આપણે આ પૂછું છું કે કોઈને આ कौन सी सगला एप्स या ये सगलू चीज़ों वगैरह इस्तेमाल करे છે જવાબો આપવા વાસ્તે કોઈ ચીજ ઇસ્तेमाल કરો છો આપને. જેમ અમને ઝાકીરીની એક બુક જ છે કે જેના અંદર એક પીડીએફ છે કે જેના અંદર આપણે અલીફ से લઈને કે ये तक તરતીબ વાઇઝ સગલા આપેલા છે અને વहाँ પર જલ્દી से આપણે નિકાલી શકીએ છીએ બરાબર છે. મગર હમણાં મને કોઈ વર્ડ સર્ચ કરવો છે. हाँ कौन सी છે એપ फिरदौस છે इस्तेमाल करे છે કોઈ कितना जना इस्तेमाल करे છે અચ્છા ઘણાને નથી ખબર એમ. તો ફિરદૌસ એપ એક છે કે જેના અંદર આપણે એવી શાકેલેસી વર્ડ સર્ચ કરી શકીએ છીએ કે જેના અંદર મરસિયા બી સર્ચ થઈ જાય કોઈ નસીહત હોય એ બી સર્ચ થઈ જાય અને તમામ ચીજો બીજી બી જે બી એ વર્ડના મુતાલિક જે બી હશે એ આવી જશે. ઘણી वो એપ છે સિમ્પલ એપ છે. तो अपने यहाँ पर 3 ऐप ની હમણાં जिक्र કરશું. પહેલા ફિરદૌસને जिक्र કરીએ છીએ અને એને કઈ શાકેલે से આપણે इस्तेमाल કરીએ ये ज़रा मैं આ बताऊँ છું. ઓકે તો આ ફિરદૌસની એપ પહેલાં મેં આ કરી દઉં. જો આ શાકેલે છે આજે દેખી રહ્યા છો નીચે આ ફિરદૌસની એપ છે અને એના અંદર આપણે ये ડાયરેક્ટલી ગૂગલ પ્લે સ્ટોરના ઉપર મોજૂદ છે એના ઉપર આપણે જઈએ છે. તો આ તો મેં પહેલાંની સર્ચ કીધેલી છે ખેર. આ બી એક ચીજ એના અંદર ઇન્કાર્પોરેટેડ છે કે આપણે હમણાં કોઈ સલામ જોતું હોય તો આ પૂરું અલીફથી લઈને કે આખરી તક સલામ છે એની પીડીએફ यहाँ પર ખુલી જશે. यहाँ શું છે અરબઈનનું છે આ તો ખેર. મગર કોઈ भी एक कलाम बोलो. बोली ज़ैनब तो यहाँ पर बोली ज़ैनब છે હશે બોલી બાનુ બોલી ज़ैनब सलाम लो भाई
અહીંયા પર નીકળી ગયું. જેમ આપણે ઓના અંદર સર્ચ કરીએ છીએ ને પીડીએફના અંદર, ये भी અવેલેબલ છે ઓપ્શન આના અંદર. હવે મને બોલી ઝૈનબ મધેના અંદર બી છે, નાત છે એના અંદર અલગ અલગ કિસ્મની, રસુલ્લાની, આ બી આપણે જિકર કરીએ છીએ કે કોણ સા દિન કોણ સી ચીઝની જિકર થાય છે, તો એ તમામ ચીજો એના અંદર છે. અરબી મરાસી છે, તમામ અલગ અલગ છે. હવે એના અંદર આપણે કોઈને સર્ચ કરવી હોય, હમણાં ફોર એક્ઝામ્પલ કે બયાન શું ચીજનું થઈ રહ્યું છે, ફતેહ મુબીનનું બયાન થઈ રહ્યું છે, ફતેહનો વર્ડ સર્ચ કરવો છે કે કહાં પર આવ્યો છે ફતેહનો વર્ડ. તો मैं यहाँ पर सर्च ना अंदर जाइने यहाँ पर मैं लिखीश फतेह અને मैं यहाँ पर सर्च करीश तो जहाँ पर भी फतेहનો लफ्ज़ आयो હશે તો આપણે ચૂઝ કરી શકીએ છીએ. જો શું શું આવ્યું છે, મઝલૂમિયત की फतह दिखाते रहे हुसैन, तिश्ना धाનમાં છે આ. પછી इकबाल सआदत रहे और फतहो ज़फ़र भी, શું લહેન છે આની? अंजुम तेरी जब हत पे फिदा बल्कि कमर भी, या रब मेरे मौला की जिलोदारी में हर दम इक़बालो सादत रहे. फतहो ज़फ़र भी, अंजुम तेरी जब हत पे फिदा बल्कि कमर भी. તો ઇઝી છે કે ફતેહના ઉપર બયાન થયું, આપણે તે વખત સર્ચ કરી શકીએ છીએ. તો આ ઓપ્શન શાયદ બીજા કોઈ ચીજના અંદર નથી, તો આ એપ આપણે ઇસ્તેમાલ કરી શકીએ છીએ. બીજું કોઈ વર્ડ એક લાસ્ટ સર્ચ કરી નાખીએ, કોઈ બી એક ટોપિક બોલો યા કોઈ વર્ડ કે જેને આપણે સર્ચ કરી શકીએ. શમ, તો આપણે જે શમાનો વર્ડ આપણે છે આપણા ઝહેનમાં, તો તમને આપણે પહેલાં શું આવે છે, શું પઢી શકાય છે? ઇસ શમ્ય હુદા કા જો. બીજું કંઈ? હા, શું છે? બરાબર છે. જો શમ્ય, આ ઇતના શમ્યના વર્ડ આવી ગયા. ઓકે, તો આ ઇતની હવે બાઝ ચીજો જેમ आप हो शमे हिदायत हम भी परवाने सही, જે આપણે કીધું આ પેલું જ આવ્યું છે. બરાબર, કેમ કે આપણા પાસે એપ છે. સહી છે, બરાબર છે. તો બરાબર, એપ હોય તો આપણે ઇસ્તેમાલ કરી શકીએ એમ, અને બીજાને કહે કે આ કાંસી લાયા. સહી છે. અને અચ્છું એમ છે કે રેડ સી આવી જાય છે, રેડ સી એના અંદર આવી જાય છે. તો આ આપણે એક ફિરદૌસ એપની વાત કીધી. બીજું આપણે કસીદા વાસ્તે, હવે બેત પરાની, તો બેતને બી આપણે સર્ચ કરી શકીએ છીએ, પણ એના વાસ્તે એક એપ છે, શાયદ સગલાના પાસે હશે, મંઝૂમ, અલ મંઝૂમ. આ જે વચમાં છે ને અલ મંઝૂમ, એ આપણે એપ સ્ટોર પર નથી. તમને એના ડાઉનલોડ કરવાના વાસ્તે આપણે ગૂગલના ઉપર, ક્રોમના ઉપર જવું પડશે, અને ગૂગલ ક્રોમના ઉપર અગર આપણે સર્ચ કરશું અલ મંઝૂમ APK, તો વहाँ પર આ એપ આપણે ડાઉનલોડ કરી શકશું. અલ મંઝૂમ અને પછી લીખો APK. APK જે મોબાઈલની એપ હોય છે એનું વર્ઝન હોય છે. તો यहाँ पर APK પ્યોર આવી છે, એના અંદર આપણે જઈને આ મંઝૂમ એપ ડાઉનલોડ કરી શકશું. પાસવર્ડ માંગશે, અને પાસવર્ડ શું છે એનો? સુરત 1434 આ પાસવર્ડ છે, એ આપણે એનાથી એક્સેસ કરી શકીએ છીએ. આ પૂરું અંદર જશો તો આવશે. જી, સુરત નોર્મલ વિદાઉટ એની કેપિટલ, SURAT અને 1434, સુરત 1434. તો ये मंजूम ऐप से अपने શું સર્ચ કરી શકે છે? હમણાં મને પૂરું બેતના અંદર એક વર્ડ સુનાયો, જે હમણાં કોણ સી બેત પરી? અના અલી ઇબ્નુલ હુસૈન ઇબ્ન અલી અદરેબુकुम. તો मैं હમણાં लिखीશ यहाँ पर, मैंने खाली अदरेबुकुम सुनाયું, या मेन वर्ड में कैच કરી નાખો. તો यहाँ पर मैं સોરી, આ જે છે ને કસાઈદ છે આના અંદર, તો હમણાં અમને ફતેહ જ લીખીએ કે ફતેહની બેચ છે હમણાં, તો પૂરું આવી જશે यहाँ पर. ये कहाँ कहाँ
ફતેહની વાત છે. નસરુન આઝીઝુન મા ફતહેન મુબીન. આના અંદર જે ટોટલ જે છે ને કસાઈદની આપણે સર્ચ કરી શકીએ છીએ. અને બાઝ જે છે એ આના અંદર બી મધેન ઓપ્શન બી છે. જો મધેના અંદર ઓપ્શન આપણે જઈએ તો આ છે આકા કો અપને હાદી કો સજદા બજા બજા. એમાં બી કે ફતેહનો લફ્ઝ આવે છે. ये देखना कर सर पे अदू के बजा दिया नकार फतह का जो कहा तूने जा बजा. શું છે આ? आका को अपने हादी को सजदा बजा बजा ये देख તો આ મિસાલ એક ખાલી ખાકો આપો છે કે કઈ શાકેલી સર્ચ થઈ શકે છે. ત્રીજી વાત એમ કે આપણે એઝ એ સેલ્ફ સ્ટડી આ બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શું કરીએ કે તમામ જે અલ્ફાઝ છે એની માની આપણે ખબર હોય. જે આપણે મરસી આવે છે, આ આવે છે, ઘણા મરસિયા છે, ઘણી મદે છે, મગર એની માની કઈ શાકેલી આપણે ખબર પડી શકે છે. બાઝ તો આપણે સમજ પડે છે, મગર બાઝ આપણે વર્ષોથી પડી રહ્યા છે, મગર શાયદ મેં માના પૂછીશ તો આપણે નહીં ખબર હોય. જેમ મિસાલના તौर પર કે આ આવે છે ને દર્રાના અદુ બે અદબાના હુએ દાખિલ એસી ના લૂંટી થી કોઈ સરકાર હુસૈના. તો એની શું માના? દરઆન અલ અદુ બે અદબાના હુએ દાખિલ. શું આપણે ફેવા શું સમજ પડીએ છે? હા, દરસી દાખિલ થઈ ગયા, બે અદબી કરીને હુએ દાખિલ. તો પાછું આવે છે હુએ દાખિલ. દુશ્મન હુએ દાખિલ એસી ના લૂંટી થી કોઈ સરકાર હુસૈના. તો એ આમાં સર્ચ બી કરી શકાય છે. બાકી આપણે પોતે એઝ એ સેલ્ફ સ્ટડી રોજ 3 થી 4 લફ્ઝની એવી શાકેલસી માના સમજ પડે એના વાસ્તે બી એક એપ છે. કોણસી એપ? કોઈ ઉર્દૂના અંદર કોઈ બી ડિક્શનરીની એપ લઈ શકાય છે. મગર જે यहाँ पर मैं बतावा मांगू છું, हमने કોઈ इस्तेमाल કોઈ બી ના કરતું હોય તો એક એપ છે રેખતા. ઉર્દૂની રેખતા એપ છે. રેખતા ડિક્શનરી. એના અંદર હમણાં આપણે સર્ચ કરશું દરાના અદુ. દર આના शायद ઉર્દૂનો શાયદ કીબોર્ડ આપણે ઇસ્તેમાલ કરવો પડશે. દર આ ના. તો શું માના આવે છે એની? કોઈ દર આના જો यहाँ पर છે તો દર આનાની અલગ અલગ માના આવે છે. દિલ યા રૂ में ઉતર જાના, પછી જીતના, કામયાબ હોના. દર આનાની માના કામયાબ હોના. અને નીચે સબસે શું માના છે? किसी के घर में ज़बरदस्ती चला आना, जबरन या ताकत के ज़ोर से किसी के घर में घुस जाना. तो ये पूरी माना છે. તો આપણે એમ ઇમ્કાન નથી કે તમામ ચીજો જામિયાના અંદર આવીને તમામ માની તમને બયાન કરવામાં આવે. તો રોજની આપણે જે સમજ ના પડે આપણે કમ સે કમ આ ચીજથી દેખી શકાય છે. સહી છે? તો આ આપણે આપણે એપની વાત કીધી. બીજી બી છે કવાકિબની છે, મગર આપણા પાસે વખત તમામ થઈ રહ્યો છે તો આપણે એક જે આખરી ચીજની જિક્ર કરવાની છે એના ઉપર આવી જાય છે. એઝ એ ઝાકીરીન આપણે આ બી એક ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ખબર હોય કે વાઝની પૂરી ફ્લો કઈ શાકેલેથી ચાલી રહ્યો છે. આપણે ખબર હોય છે વાઝનો ફ્લો શું હોય છે? વાઝના અંદર શરૂ કેમ થાય છે? ખૈરુલ અનામથી શરૂ થાય છે, પછી વાઝ કરનાર વાઝ શરૂ કરે છે. એક સવાલ પૂછું છું કે હમણાં વાઝ થાય છે 10:30 પોણા 11 વાગે શરૂ થાય છે અને જે વાઝ કરનાર હોય છે શું કહે છે કે ભાઈ અલ્હમ્દુલિલ્લાહ વસલામુન અલા ઇબાદિહિ અલ્લઝીના ઇસ્તફા વાઝ શરૂ કરે છે. પછી 12:15 વાગે છે તો એ શું કહે છે? આજની વાઝને મજલિસને આજની મજલિસને ખુદાના હમથી શરૂ કરીએ છીએ. તો આપણે એમ થાય કે ભાઈ પોણા 11 વાગે શરૂ થઈ ચૂકી છે, હવે પાછું શરૂ કરી રહ્યા છે એમ.
શરૂ તો ઓલરેડી થઈ ચૂકી છે, તો શું કામ એમ કહે છે કે આજની હવે મજલિસને પાછું શરૂ કરીએ છીએ? શરૂ કરવાની પાછી શું? અને હમની ઇબારત પાછી પડે છે કે જેની ઇબારત આ મિનવાલ પર છે, ખુદાના હમદ કે જેની ઇબારત આ મિનવાલ પર છે, પછી અલ્હમ્દુલિલ્લાહ હે ને તમામ ચીજો પરે છે અને પૂરું આ કરે છે. શું કામ એમ? શું ચીજ? બીજી મજલિસ થાય છે, બરાબર છે, મજલિસ થાય છે. મજલિસ તો શરૂ થઈ ચૂકી છે ને. વાઝના અંદર એ વાસ્તે આવે કે ઇમામ હુસૈનનો માતમ કરવો છે, તો શરૂ તો થઈ ચૂકી. હા બરાબર, હમણાં મજલિસમાં જાઉં મેં અને આમિર સાહેબ બયાન કરે સૈયદ અબ્દુલ કાદર હકીમુદ્દીનનો ઉરુસ છે, તો પાછી શરૂ કરીને મજલિસ શરૂ કરીને ઇમામ હુસૈનનું ગમ કરે છે, તો કન્ટિન્યુ ફ્લોમાં કરે છે. પંજતનની જિકર શરૂ થાય છે એના વાસ્તે એમ નહીં. બરાબર છે, સગલી ચીજ બરાબર છે. સવાલ એમ છે કે વાત શરૂ થઈ ચૂકી, પાછી શરૂ કરવાની શું જરૂરત છે? જે આપ કહી રહ્યા છો એ બી બિલકુલ બરાબર છે. તો અસલમાં શું છે કે બે ચીજને સાથે જોડી છે. એક છે પહેલો હિસ્સો વાઝ છે. વાઝના અંદર, વાઝની શું માને? નસીહત કરવું. તો તે વખત વાઝના અંદર જે હમની ઇબારત હોય છે કે જે હર વાઝમાં સેમ હોય છે, એના અંદર હમની ઇબારત પરાય છે, ખિતાબ થાય છે, શિયાની રિવાયતની જિકર થાય છે, અને પછી જે ટોપિક હોય છે એ ટોપિકના ઉપર આપણે એવી રિવાયતો કરે છે કે જેના અંદરથી આપણો અકીદો મજબૂત થાય, આપણો જે કઈ શાકિલથી આપણે રહેવું જોઈએ, કઈ જિંદગી ગુજારવી જોઈએ, તમામ ચીજોની જિકર એમાં હોય છે. અને પછી ये वाज़ના અંદર જે આખરી પોર્શનના અંદર શું થાય છે? નસીહતના કલામ થાય છે. મૌલાના અંદર સૈયદ તાહિર સૈફુદ્દીન મૌલા, સૈયદ બુરહાનુદ્દીન મૌલાના નસીહતના કલામની પૂરી જિકર આપ ફરમાવે છે, થાય છે ને. અને જે વખત કે નસીહતના કલામ ફરમાવે છે આપ, તો તે વખત આપણે શું ચીજની તિલાવત કરવાની જરૂરત પડે છે? જેમ જે પછી ઝાકિરીન મૌલાની હઝરત ઇમામે હવે આપણે દેખ્યું હશે કે સગલા જવાબ આપે છે કે હિદાયત હમને આપો છો, સઆદત હમને બક્ષો છો, એ શાકિલ છે. પછી નસીહતના બાદ શું થાય છે? નસીહતના કલામના બાદ હવે વાસ તમામ થઈ રહી છે. વાસ તમામ કે આજના દિનમાં મોહમ્મદ અને ખુદા તાલા મોહમ્મદ અને આલે મોહમ્મદ પર સલાવાત અને સલામ પડજો, અને આવતા આવતા એ તમામ સરવાલા મુતાબિક સેના મુફદ્દલ મૌલા પર સલાવાત અને સલામ પડજો, અને ये सलावातनी बरक़ात ने जारिया सारिया मुत्तसिला मुतसलसिला રાખજો. આ સુનું છે આપણે સગલાએ? આના બાદ શું તિલાવત થાય છે? મદે. આ બી ધ્યાન રાખવું જોઈએ. ઘણા ઝાકિરીન ઘણા વખત મેં દેખ્યું છે, ઇન્ડિયાના અંદર દેખ્યું છે, તે વખત બી મરસિયા, હમણાં તે વખત મરસિયાની તિલાવત નથી થતી, તે વખત મદેની તિલાવત થવી જોઈએ. અને આપણે ઝાકિરીન છે તો આ બી મૌલાની હઝરતમાં શું અમલ થાય છે? તે વખત મદે કઈ શાકિલથી તિલાવત થાય છે? हमने देखू છે આપણે હંમેશા બચ્ચાઓ પડે છે, બરાબર છે. તો ફરજંદોને, તે ફરજંદોને બી આવ્યું છે ને ખાસ મોલા ફરમાવે કે ફરજંદોમાં બી પાર્ટી હોય સગલા, તો તે વખત ફરજંદોને આપણે ટાઈમ આપવો જોઈએ. તો આ ચીજ. અને પછી હવે મજલિસ સ્ટાર્ટ થાય છે. મજલિસ સ્ટાર્ટ થઈને મજલિસ આપણી સ્ટાર્ટ થાય છે, અને એ મજલિસ શું ચીજની હોય? વાઝ હોય આપણે નસીહતની, અને મજલિસ શું ચીજની હોય છે? ઝિકરની હોય છે અને ગમની હોય છે. ઇમામ હુસૈનની ઝિકર અને ગમ અને ઝિકરની મજલિસ હોય છે. અને ઝિકર શું કોની હોય? કોઈ સાહેબની હોય છે. તો હમણાં બીજી તારીખ કોની ઝિકર થાય છે? મૌલાના આદમ. પછી પહેલી વાઝમાં મૌલાના આદમ, પછી મૌલાના નૂહ, પછી મૌલાના ઇબ્રાહીમ, ત્રીજીમાં, ચોથીમાં મૌલાના મૂસા. પછી અગર ખાલી મૌલાના મૂસાની કરશો તો 11 દિન જોશે, 11 વાઝ જોશે. તો મૌલાના મૂસા અને ઈસાની સાથે થાય છે. મૌલાના રસૂલુલ્લાહ થાય છે પાંચમી વાઝના અંદર. છઠ્ઠી વાઝના અંદર મૌલાના ફાતિમા શું કામ પહેલા છે? મૌલાના અલી શું કામ નથી પહેલે? શહાદત પહેલે થઈ છે, બરાબર. મેં મૌલાના અલીની શહાદત થાય છે. પછી ઇમામ હસન અને આશુરાના દિન ફજરે ઇમામ હુસૈન, અને પછી મક્તલ. તો ગરજ એમ છે કે તમામ અવલિયાઉલ્લાહની જિકર આશારા મુબારકાના અંદર થઈ જાય. તો તમામ અવલિયાઉલ્લાહની જિકર થઈ ગઈ. આ મિસાલ મૌલાના આદમથી શરૂ કીધું, અને ક્યાં તક પહોંચા આપને? ઇમામ હુસૈન તક પહોંચા. તો તમામ અવલિયાઉલ્લાહની જિકર થઈ ગઈ. અહિમત તાહિરીન દુઆત મુતલકીની જિકર નથી થતી? થાય છે. સ્પેસિફિક કોઈ છે કે નહીં? જનરલ વાઝમાં થાય જ છે જિકર, તો આમ જનરલી સ્પેસિફિક દિનો છે કોઈ? આશુરાના દિન કોની જિકર થાય છે? નહીં. મૌલાના અલીની વાઝના સાથે અહિમત તાહિરીનની જિકર થાય છે 8મી તારીખ,
કે એ મોલા ફરમાવે છે ને આજે બી વાસ કારણ કે આજે અહીમદ તાહિરીનના નામની તસબીહ કરી લઈએ તો તે વખત અહીમદ તાહિરીનની zikr છે, કેમ કે zikરની મજલિસ છે ને. પહેલા દિન મૌલાના આદમની હતી અને હમણાં મૌલાના અલીને સાથે અહીમદ તાહિરીન, પછી ઇમામ હસનના સાથે દુઆત મુતલકીન, અને એના અંદર તસબીહના અંદર સેના બુરહાનુદ્દીન ફદલ મૌલા સેના નૂર મોહમ્મદ નુરુદ્દીનનું નામ આવે છે. તો શું ફરમાવે આવે છે? નૂર રૂપાલ અમને એ પડવાનું હોય છે. તો ખબર હોય તો આપણે પઢી શકીએ કે જો આજે અહીમદ તાહિરીનની zikr છે તો અહીમદ તાહિરીનની zikરના અંદર આપણે શું ચીજની વધારે જરૂરત પડશે, પડી શકે છે એઝ અ તૈયારી. મૌલાના અલીના દિન ફતેહ મિસરની zikr મૌલા ફરમાવે છે કે ઘણી વખત વાઝના અંદર ફતેહ મિસરની zikr થાય છે. તો એ ફતુહાતના ઉપર કોઈ એવી ચીજ હોય તો આપણે તૈયારી રાખવી જોઈએ. દુઆત મુતલકીનના અંદર જેમ zikr થઈ એ મિસાલ તૈયારી રાખી શકાય છે. તો હવે આશુરાના દિન ફજરે કોની zikr થાય છે? હુદૂદ ફુદલાની અલ્લદીના યહમિલુન અલ અરશ વમન હવલુ આયતની તિલાવત થાય છે. અને હુદૂદ ફુદલાના ઇખલાસની મોલાયા આદમ છે, મોલાયા જે હસનજી છે, હસનજી બાદશાહ અને મોલાયા મુસનજી બિન તાજ બરોડાના અંદર એ તમામ સગલા સાહેબોની zikr થાય છે. સહી છે ને. તો આ મિસાલ જે છે પૂરો વાઝનો ડબ છે, એ ફ્લો આપને ખબર હોય એનાથી આપણે જવાબ આપવાના અંદર બિલકુલ અલા ઇલ્મીન જવાબ આપી શકાય છે. પછી આ બી પૂરું zikr છે કે કઈ શાકેલેથી વાઝ શરૂ થાય છે, એમાં કોનસી અભિયાત છે, જે નઈલી લેમાં અર્થ જે છે એ પૂરું यहाँ पर zikr છે. હમણાં એ રહેવા દઈએ છે. જે આપણે આ બી એક આપને ખબર હોય ઉર્દુમાં શું કામ તિલાવત થાય છે, આના ઉપર પછી આપણે તમામ કરીએ છીએ. આપણે જે મરસિયા લિખાય છે આજે બી લિસાનુદ દાવત, આમ તો મૌલા ફરમાવે છે કે લિસાનુદ દાવત બોલો, અને આપણે મરસિયાની જે તિલાવત કરીએ છીએ હુદૂદ કિરામે જે મદેહ લીખી એ ઉર્દુમાં લીખી બોલે ફરમાય છે લિસાન દાવત. તો यहाँ पर એક કલ્ચર એવો બધા છે કે લિસાન દાવતમાં જ લિખાય, શું કામ ઉર્દુમાં લિખાય છે? વર્ષોથી હમણાં નથી, પહેલાંથી જ આ મિસાલની આ છે કે ઉર્દુમાં જે જવાબો આપીએ છીએ એ એના મરાસી ઉર્દુમાં લિખાય છે. હા, ઉર્દુ અદબના હિસાબથી બરાબર છે. શું ઉર્દુ અદબના હિસાબથી બરાબર છે? ભાણ અનીસ દબીર એની શાયરી આપણે લેતા હોય તો બરાબર છે, એના અંદર આપણે ટ્રાન્સલેટ નથી કરે, મગર આપણે પોતે બી તો લીખે છે ઉર્દુમાં એમ. જી જી જે ગેર આવે ને કે બહારના લોકો કિતના વખત આવે છે, બહારના લોકો એ લોકોને સુનાય. આપણે આમ ગરજ નથી હોતી કે આપણે તો એવી લાગે કે બહાર અવાજ ના જાય. સહી છે ને. ઘણી જબાનોના અલ્ફાઝ શામિલ છે, બરાબર છે, રીચ લેંગ્વેજ છે, અને એનાથી આપણે એ મદદ લેવી છે. મિસાલ લિસાનુદ દાવત બી ઘણી રીચ લેંગ્વેજ છે એમ, બે ચીજ છે, ઓ બી રીચ છે. હા, મગર હા જે સગલી વાતો કીધી બિલકુલ બરાબર છે. ઉર્દુ અદબના લિહાઝથી અને રીચ લેંગ્વેજ છે, અને ખાસ સતન જે વર્ષોથી શુઅરાએ અમીર જે મીર તકી મીર છે, દબીર છે, અનીસ છે, વર્ષોથી એના અંદર ઇમામ હુસૈનની zikરો નસરન અને નઝમન એમાં અંદર થઈ છે. તો પૂરો એક ખજાનો છે, એના અંદર એક સરવત છે, સરવત અદબિયા એને કહેવાય છે. તો એનાથી આપણે ઇસ્તિકા કરીએ છીએ, એનાથી ઇન્સ્પિરેશન લઈને આ મિસાલ આપણે ઉર્દુના અંદર જ લિખાય છે. કેમ કે ઉર્દુના અંદર પર આવે તો પછી એનો જે આ જે હોય છે ને ઇમ્પેક્ટ એ અલગ હોય છે, કેમ કે પૂરું જે અદબ છે એનો ઇમ્પેક્ટ એના અંદર શામિલ હોય છે, અને એક અનસત બી હોય છે. એના વાસ્તે આ મિસાલ ઉર્દુના અંદર પડાય છે. એક રીઝન આ છે કે ઉર્દુના અંદર જે રિચનેસ છે લેંગ્વેજની, અને ખાસ સતન મરસિયાના મુતાબિક એને યુઝ કરીને આપણે આ મુમિનીનના આંખના અંદરથી નોહા અવિલ જાહેર થાય, આંસુ નીકળે, એ વાસ્તે આપણે એને ઇસ્તેમાલ થાય છે. બીજી ચીજ એમ કે બયાન કોના અંદર થાય છે? લિસાનુદ દાવતના અંદર થાય છે. તો આ મિસાલ ઉર્દુના અંદર જવાબ આપવાથી એક કોન્ટ્રાસ્ટ પેદા થાય છે. સહી છે ને કે આ બયાન લિસાનુદ દાવતમાં થઈ ગયું, અને હવે જવાબ આપી રહ્યા છે આપણે ઉર્દુના અંદર આપી રહ્યા છે. તો એક ફસલ, એક બાઉન્ડ્રી આવે છે, એક બાઉન્ડ્રી લાઈન આવે છે, અને એક કોન્ટ્રાસ્ટ પેદા થાય છે કે જે કોન્ટ્રાસ્ટ ઘણો જરૂરી છે. ને તો એકદમ મોનોટોનસ થઈ જાય, ઓ બી લિસાનુદ દાવત અને આ બી લિસાનુદ દાવત થઈ જાય. બરાબર છે. તો સૈયદના અબ્દુલ કાદિર નજમુદ્દીનની zikરમાં આવે છે કે આપ જ્યારે વાસ ફરમાવતા તો કઈ શાકેલેથી વાસ ફરમાવતા કે થોડું બયાન આપ ફરમાવે લિસાનુદ દાવતમાં, અને થોડું બયાન પછી કોના અંદર ફરમાવે? ઉર્દુના અંદર બયાન ફરમાવે. અને વાઝની એવી શાન હતી આપની કે એક વખત એમ zikr આવે છે કે આપ કંઈ વાસ ફરમાવતા હતા અને યા સબક પર આવતા હતા, અને આપ બયાન ફરમાવી રહ્યા છે,
અને વચમાં વાઝના વચમાં આપને જોકો લાગી ગયો અને જોકો લાગો તે વખત એમ નહીં કે ચલો હવે વાઝ આપ કન્ટિન્યુ કરતા રહ્યા, જોકાના અંદર આપ વાઝ ફરમાવે છે અને પછી થોડા વખત બાદ એકાએક જોકા से હોશિયાર થયા, બયાન કન્ટિન્યુ છે એમ એટલો આપને મલકો હતો અને એટલું એમ બયાન અંદર આપને પેવસ થતું કે વાઝ કન્ટિન્યુ કીધી, જોકા से હોશિયાર થયા અને પછી પૂછે છે કે કહાં તક બયાન થઈ ગયું, પછી જहाँ તક બયાન થયું તો વहाँ से આપે એ બયાનને આગળ કન્ટિન્યુ ફરમાયું. તો એ શાન હતી આપની ઉર્દુના અંદર અને બેવેના અંદર આપ વાઝ ફરમાવતા હતા, એક કોન્ટ્રાસ્ટની શાકેલત. અને પછી એમ બી જિકર છે કે પૂરી વાઝ કાફિયાબંધ હોય કે જેના મુસલ્લા પર નકશો નિગાર છે તો એની નમાઝ બેગાર છે, એમ પૂરી વાઝ કાફિયાબંધ હોય. તો તે જે ઉર્દુનું અદબ હતું ને તે વખત જે કલ્ચર હતો ये કલ્ચરને ये ચીઝોને આપણે ઇસ્તેમાલ કરીએ છીએ ઇમામ હુસૈનના માતમના વાસ્તે, નોહો અવીલના વાસ્તે, એ વાસ્તે ઉર્દુમાં લીખીએ છીએ. દુઆત મુતલકીન લીખું છે ઉર્દુના અંદર, ખાસતન મરસિયાની વાત કરું છું હમણાં. કોણ છે પહેલા દાઈ કે જે મરસિયા ઉર્દુમાં લીખા હોય? સૈયદ તાહિર સૈફુદ્દીન. ઓકે, કોણ છો મરસિયો ઉર્દુમાં લીખો? માતમ કરો હુસૈન અલૈહિસ્સલામ. નો, લિસાન દાવતમાં છે તો ઉર્દુમાં શું લીખું? માતમ કરો. ખબર છે આ માતમ કરો હુસૈન અલૈહિસ્સલામ કા, ये ઉર્દુના અંદર આપનો મરસિયો છે, સૈયદ તાહિર સૈફુદ્દીન. બરાબર. એના પહેલે ઉર્દુમાં મરસિયા સૈયદ હેબતુલ્લાહ મુઈદ્દીન. આપના જમાનમાં આપીએ ઇમામ હુસૈનના ઉપર મરસિયાની જિકર નથી આવતી, મગર જે કંઝુલ મગાની છે એના અંદર 5 આપના મરસિયાની જિકર આવે છે. कौन सा मशहूर છે આપણે પढ़ીએ છે? સૈયદના હેબતુલ્લાહ મુઈદ્દીન 40માં દાઈ ઉજ્જૈનના અંદર, કેમ કે ઉજ્જૈનના અંદર દબિસ્તાન, એ બી પૂરી લંબી જિકર છે ઉર્દુના શાયરની કે 2 કિસ્મના જે સ્કૂલ હતા, દબિસ્તાન એ લખનૌ, દબિસ્તાન એ દિલ્હી. તો આપ દબિસ્તાન એ લખનૌથી આપે ઇન્સ્પિરેશન લીધી છે અને ઉર્દુમાં આપે લીખું છે. શું આપણે કસીદાની તિલાવત કરીએ છીએ સૈયદ હેબતુલ્લાહના? સગલા કરે જ છે, પણ શાયદ એમ ધ્યાન નહીં હોય કે આપનું છે. કહેને લગી અજબ્બુ यूं सर पर ले हाथ मार, मेरे अबा की तरफ से कोई जा जवाब दो. બીજું શું છે? એ હકીમુદ્દીન સૈયદ સુન તું મેરી આરઝુ, એ બી આપનો જ છે, સૈયદ હેબતુલ્લાહનો, ઉર્દુમાં લીખો છે આપીએ. પછી સૈયદી હસનજી બાદશાહનો, એ હસનજી તુજ કબર પર હાજતા હોતી તમામ. પછી એ અઝીઝા દેખ લો હે ये रियादत का सबब, અને ये हिकायत सब हिकायत में अजायबन वरी, જે વहाँ પર માઈ સાહેબ છે એનો કસીદો આપીએ આ મિસલ લીખો છે. સહી છે ને? તો આ ઉર્દુના અંદર આ સૈયદ હેબતુલ્લાહ મુઈદ્દીન એ લીખો, સૈયદ તાહિર સૈફુદ્દીન એ લીખો છે અને મુફદ્દલ મૌલા મરસિયાનથી લીખો, મગર આ શાકેલથી આપીએ જે બીજા કસાયદ ઉર્દુના અંદર લીખા છે. તો એ વાસ્તે આપણે ઉર્દુના અંદર આ મિસલ જે તિલાવત કરવાના અંદર જે હિકમત છે ને મરસિયાના અંદર જવાબના અંદર, એ આ શાકેલથી છે. તો એ જે હમણાં તક જે જિકરો થઈ એને સમાપ્ત કરીને આ સેશન તમામ કરીએ છીએ. શું આપણે જિકરો થઈ? અજવીબતનો આ સેશન હતો, એના અંદર આપણે મરસિયાના અંદર કઈ શાકેલથી જવાબ આપી શકીએ એની જિકર થઈ. એમાં એક સર્ચ એપની બી આપણે જિકર કીધી, મંઝૂમ એપની જિકર કીધી અને અલ કવાકિબ એપ છે આ પોતે એક્સપ્લોર કરશો. હવે એના અંદર આપણે કોઈ હુદૂદ કિરામના કસીદા રિલેટેડ કોઈ ચીज़ જોતી હોય તો એ આપણે વहाँ पर ऑप्शन આવે છે कि हमने एक पर्टिकुलर हदની जिक्र शुरू थे तो वहाँ पर જઈને अपने ये कसीदो या ये એના અંદર જે મરસીઓ છે એ वहाँ से अपने देखी શકાય છે. તો આ જિકર થઈ. પછી આપણે રોજ પોતે નવી માની હાસિલ કરવી જોઈએ એના વાસ્તે એક રેખતા એપની જિકર કીધી અને ઝાકીરીનના ઉપર શું વાજિબ થાય છે જે મૌલાએ ઓહબત કરાવી છે એ સિલસિલાના અંદર એ તમામ આપણે જિકર કીધી અને આખરીના અંદર ઉર્દુમાં જે પઢાય છે એની હિકમત એ આપણે જિકર કીધી અને જે વાઝના અંદર જે ડબ છે એ આપણે જાણવું જરૂરી છે તાકે આપણે બરાબર પ્રોપરલી જવાબ આપી શકીએ અને જે વાઝ કરનાર છે એને એસિસ્ટ કરી શકીએ એની આપણે જિકર કીધી છે. કોઈને સવાલ છે? ના, એ હમણાં એકદમ ઓપ્શન આવ્યો નથી લહેનનો, છે ને? મગર હા એમ થઈ શકે છે કે એ કસીદાને યુટ્યુબ પર સર્ચ કરી નાખું તો શાયદ એના અંદર જે હમણાં જામિયા સૈફી એ બી તૈયાર કરી રહ્યું છે કે તમામ જે કસાઈદ છે એની લહેન આવી જાય. એ વસ્તુ આપણે દેખીએ છીએ કે જે वो આવે છે ને કસાઈદ, એના અંદર ઉપર એક ઓપ્શન હોય જ છે જે મિકાતના ઉપર પડવાના અંદર જે આવે છે ઓડિયો હોય જ છે, કેમ કે પહેલાં ઓડિયો નહોતી હોતી અને તે વખત સગલા વहाँ पर મવાઝેના ઉપર પડતા હતા તો ઘણી લહેનના અંદર ફરક હોય.
સહી છે ને? જી પાસવર્ડ, મંઝૂમ એપનો પાસવર્ડ એ પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર નહીં મિલે, એ બી એક સગલાને ખબર હોય. અને પાસવર્ડ છે સુરત 1434, SURAT 1434, સુરત 1434. सुचीज असल में आप मोबाइल से टाइप करशो तो पहले कैपिटल लिखा से एस, तो एस कैपिटल ना लिखो. हाँ नॉर्मल ना अंदर આવી જશે. अगर नहीं आवे तो પછી शायद चेंज કરી નાખો છે, वहाँ પૂછવો પડશે. એક મેલ છે mufaddalbadri@yahoo.com, એના ઉપર મેલ કરશો તો બી આવી જશે. એમ નુજૂમ એપ્સ છે એ બી આપણે એક્સપ્લોર કરવી જોઈએ. પૂરી નુજૂમ એપ્સ છે એના અંદર આપણે વાઝનો ડબ જે આજે જિકર કીધી ને, तो हर वर्ष જે इक़्तिबासात છે अपने ऐपના ઉપર मिली જાય છે. तो ये આપણે ખાલી પढ़ी ली इक़्तिबासात तो આપણે ખબર પડે કે શું શું જિકરો મોલા ફરમાવે છે. શહાદતની અમને જિકર દઈ કે પછી આગળ ઇન્શાઅલ્લાહ થશે કે કોણ સા દિન કોણ સા સાહેબની શહાદતની તિલાવત થાય છે. આપણે ખબર જ હશે. રસૂલુલ્લાહમાં કોણ સી થાય છે? રસૂલુલ્લાહની શહાદત હોય તો તે વખત કોણ સી શહાદતની જિકર થશે? અહલે બેતના અંદરથી પાંચમી જે વાઝ હોય છે એના અંદર મૌલાના અલી અકબર હમ શક્લે પયંબર. તો એ તમામ એ બી પૂરી છે. હમણાં વખત થઈ ગયો છે મગર પૂરું છે કે આ દિન આ શહાદત થાય છે. આપણે તો આમ સુનીએ છે મગર એ આઈડેન્ટિફાઈડ હોવું જોઈએ કે જો આ દિન આ શહાદત, અને એના હિસાબથી પછી એમ જરૂરી હોય છે કે રાતના કસીદાને બી એ શાકલેથી પઢીએ. જે રાતે પઢીએ ને તો આવતીકાલના વાસ્તે તમહીદ હોય. બેવી ચીજ હોઈ શકે છે કે જે ફજરની વાસ્તે હોય એનું બી આપણે પઢી શકીએ છીએ અને આવતીકાલે જે થાનાર છે એના બી મરાસી પઢી શકીએ છીએ તમહીદન. બેવી ચીજના અંદર જાય છે. એક વખત આપણે ખાલી તમામ કરતા હુઆ ખૈરુલ અનામ અહીંયાથી આપણે શરૂ કરીએ. ખૈરુલ અનામ અને પછી બીજી બેચ જે છે यहाँ પર પડશે અને અલ્લાહ તાલાનું એક બંદ यहाँ પર અને ગમ્મા હુસૈનના આપણે પઢીને તમામ કરીએ. ખૈરુલ અનામ પહેલાં મરદો પઢે. બૈરામ મુન્નબે
ઉમર શરીફને તારોજ કયામત દરાજ અને દરાજ કરે. નથી થયું. ભાઈ હતા હમણાં તો આપણે એમ લાગુ જલ્દી કરવાનું કહી ગયા. મારે એમ કહ્યું થોડું વાર છે હજી રિફ્રેશમેન્ટમાં, તો મેં એમ કહ્યું કે લંબુ કરો, મગર આ છે આપ સગલા રિલેક્સ થાઓ.